તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરે. સાથે સાથે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. આ શ્લોકનો અર્થ એમ થાય છે કે જે શુભ અને કલ્યાણ કરે, આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે તથા અજ્ઞાન કે શત્રુ જેવી બુદ્ધિનો નાશ કરે છે, તેવી હે દિવાની જ્યોત તમને નમસ્કાર કરીએ છીએ. અર્પણ કરીને વંદના કરશે. હવે કાર્યક્રમને આગળ વધારીએ તો પ્રાર્થનાનો ખોરાક છે એવું ગાંધીજીએ કહ્યું છે. આ વ્યાખ્યાન માળામાં સારા પવિત્ર વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે એવો જ એક ભાવ વ્યક્ત કરતી પ્રાર્થનાનું જ્ઞાન કરશે આપણી શાળાની બહેનો અસારી દક્ષિણા અને સલોત દિલશાન, જેમના પ્રાર્થનાના શબ્દ છે, અમારા વિચારો સદા હો પવિત્ર. या कुन्दे तु तुषारः रधवला या शुभ्रम सांवृता या या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभूतिभिः देवैः सदा वन्दिता सामान् पातु सरस्वती भगवती निशेषजाड्यापहा. અમારા વિચારો સદા હો પવિત્ર, વાણી અમારી સદા પ્રિય સત્ય, નિગર્મ અમારા પુણ્ય વિશુદ્ધ, પ્રભુ અમારું આજીવન પ્રભુત્વ, અમે તારી શાંતિનું આજીન્ય બનીએ, સદા સ્નેહ શ્રદ્ધા ને આશા ને ભરીએ, અમારું જીવન હો સદા
પ્રતિષ્ઠ અમારું કવન હો પ્રકાશે પ્રતિષ્ઠ અમારા વિચારો સદા હો પવિત્ર વાણી અમારી સદા પ્રિય સત્ય નિકર્મો અમારા પુણ્ય વિશુદ્ધ પ્રભુ અમારું આજીવન પ્રવૃત્વ પ્રભુ સર્વ સૃષ્ટિનું કલ્યાણ થાય મળે સુખ શાંતિ ને સંતાપ જાય નિસત્યમ શિવમ સુંદરમ જીવનમાં પ્રભુ સર્વકાળે ત્રિવેણી રચાય અમારા વિચારો સદા પવિત્ર વાણી અમારી સદા પ્રિય સત્ય નિકર્મો અમારા પુણ્ય વિશુદ્ધ પ્રભુ અમારું આજીવન પ્રભુત્વ ઓમ સહનાવવસ્તુ સહનો ભુનસ્તુ સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ. પ્રાર્થના કાર્યક્રમ બાદ હવે આપણા પથદર્શક અને સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ સવાણીને વિનંતી કરું કે તેઓ આજના આપણા વક્તા શ્રી જોરુભાઈ ખાચરનું શાબ્દિક સ્વાગત કરશે અને વક્તાશ્રીનો પરિચય પણ આપશે. શ્રી કાંતિભાઈ. આપણા પૂર્વ આચાર્ય શ્રી સવાણી દાદાના નામથી શરૂ કરાયેલ જાદવજીભાઈ પ્રાગજીભાઈ સવાણી વ્યાખ્યાન માળાના આજના વક્તા શ્રી મુરબ્બી જોરુભા સાહેબ, મોટા ગોયલ સાહેબ, આચાર્ય શ્રી પંડિત સાહેબ, નેપાલીબેન, લાલજીભાઈ, રણધીરભાઈ, મંડળના સાથી મિત્રો, શિક્ષક, ગુરુજનો, વિદ્યાર્થીઓ, જાજી વાત કરવાની નથી. જોરુભા સાહેબને હું સુરતના ચારક મહિના પહેલાંના એક પ્રસંગમાં અમે ભેગા થયા હતા, એમને મેં સાંભળ્યા એટલે એકબીજાનો સંપર્ક, કોન્ટેક્ટ નંબર આપલે કર્યો અને મને એક સારા વક્તા છે, જ્ઞાની છે, રિટાયર્ડ આચાર્ય છે, આઈપીસીએલ સ્કૂલના રિટાયર્ડ આચાર્ય છે. જેમની સ્કૂલમાં એક ટાઈમે 5000 વિદ્યાર્થીઓ ભણતા હતા એવી સ્કૂલનું એમણે હેન્ડલિંગ કરેલું છે. એ સ્કૂલ પછી રિલાયન્સે ટેક ઓવર કરેલી. એટલે એમની પાસે શિક્ષણને લગતી ઘણી બધી માહિતી સભર, જ્ઞાની કહીએ ને શિક્ષણનો જે જીવ કહીએ એવા એ પ્રખર વક્તા છે. આપણે બોટાદની બાજુમાં રાણપુર તાલુકાના બગડ ગામના વતની છે અને એમની ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય શાયર થઈ ગયા, એમના નવી પેઢીમાં પ્રસાર થાય એમનો સારી રીતે, એમનું એક અભિયાન એ ચલાવે છે. બીજી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, એટલે અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને એક સામાજિક સેવાનું કામ કરે છે. અહીંયા પણ આપણને એક આપણા આમંત્રણને માન આપીને એ પધાર્યા છે, તો આપણે એમનું જે એમનામાં પડ્યું છે ઝવેરચંદ મેઘાણી બાબતનું આપણને સારી રીતે
એમની પોતાની ઓરિજિનલ ઝલકમાં આપણને પીરસશે એવો હું આશા રાખું છું. હું સાહેબને આવવા માટે આમંત્રિત કરું છું. પરમ આદરણીય ગોહિલ સાહેબ, આ શાળાના મોભી જેમને કહી શકાય એવા આદરણીય સવાણી સાહેબ, કેળવણી મંડળના શાળા પ્રત્યે અત્યંત સૌજ વિનમ્ર ભાવે સતત મથી રહેલા આઝાદી નયે ખૂન કી જિમ્મેદારી, એટલે હું બોલીશ આઝાદી કી પહેરેદારી, અને આપનો એક હાથ ઊંચો કરીને બોલશો નયે ખૂન કી જિમ્મેદારી. બોલશો ને બધા? અને આસપાસમાં બધાને ખબર પડવી જોઈએ કે આઝાદીની કંઈક વાત અહીં આગળ શાળામાં થઈ રહી છે. એટલે પૂરા ઉત્સાહ સાથે હું બોલું છું, આઝાદી કી પહેરેદારી, आज़ादी की पहरेदारी, आज़ादी की पहरेदारी. ધન્યવાદ. બહુ આશાવાદી છું હું આ નવી પેઢી માટે, અને એટલે જ જે ભૂલાઈ ગયું છે તેને યાદ કરાવવા માટે આ કાર્ય હું કરું છું. હું વક્તા નથી, બહુ વક્તા કહેવડાવું ને તમારા ઉપર વક્તવ્ય, આ મને લાગે છે કે ત્રીજું વક્તવ્ય આપ સૌ હેટ્રિક્સ થઈ રહી છે. એટલે મારી ઈચ્છા એવી છે કે મેઘાણીને વધુમાં વધુ ગાવા જોઈએ. એટલે આપણે એને જો ગાઈને યાદ કરીશું તો કદાચ એમને વધુ ગમશે. કારણ કે આઝાદી વખતે એમણે બધાને આ રંગ ચડાવવા માટે ગીતો ગાયા હતા, અને એ ગીતો આજે તમને મારે સંભળાવવા છે. પણ એ પહેલાં હું જે અહીં નથી બોલી શકવાનો હોય, મને ખબર છે કે હું અહીં કેટલું બોલીશ એમાં, કારણ કે કોઈ એક વ્યક્તિને તમે લો ને, એ વ્યક્તિ આખો એક સદગ્રંથ હોય છે. એટલે આખો ગ્રંથ વાંચવો કોઈ વ્યક્તિનો એ લિમિટેડ સમયમાં શક્ય નથી. એટલે હું જે નથી બોલવાનો એ તમારે લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું છે. એટલે અમે પ્રસ્તુત કરેલા અને લગભગ ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઓમાં મેઘાણી વંદના કાર્યક્રમ કર્યો, અને આ પુસ્તક અમે ત્યાં બધાને ભેટ આપ્યું છે. એટલે હું શાળાના પ્રમુખશ્રીને આ 2 પુસ્તક અહીં આગળ અર્પણ કરું છું. પહેલાં કે જે આચાર્યશ્રીને અર્પણ કરશે અને લાઇબ્રેરીમાં રાખશે, જ્યાં આપ સમય અનુસાર જઈને આને વાંચશો એટલે લગભગ મેઘાણીજી ઉપરના એમના 18 પાસાઓ જે છે એના વિશે, કારણ કે ગુજરાતના સારામાં સારા વક્તાઓ એમના મેં ઓનલાઈન પ્રવચન કર્યા હતા. એ 18 પ્રવચનો ફેસબુક પર મારા પેજ પર કર્યા છે, અને એને આ છાપીને બહાર પાડ્યા છે. એટલે એ હું પહેલાં અર્પણ કરી લઉં, જેથી હું ભૂલી ન જાઉં પછી. સાથે સાથે મેઘાણીના 8 થી 10 ગીતો એના ઓરિજિનલ રીતે કેમ ગવાય એની અમે એક સીડી પણ બહાર પાડી હતી. એટલે એ સીડી પણ હું અહીં અર્પણ કરું છું. એટલે સમય મળે ત્યારે એને વગાડજો, સાંભળજો, અને એ ગીતોને ગાવાની કોશિશ કરજો. એક આ વિધિ કરીને પછી આપણે વાત કરીએ. હા, આમાં મેઘાણીના સારા સારા થેન્ક યુ. તમે સ્વીકાર્યું એટલે હું ખૂબ ખૂબ આભાર. કેટલી મિનિટ મને આપો છો? આ લોકો સહન કરે એટલું. ફરી એક વખત આપ સૌને મારા વંદન, પ્રણામ અને નમસ્કાર. કેમ હું 3 શબ્દો બોલ્યો? વંદન, પ્રણામ અને નમસ્કાર. અર્થ તો બધાનો એક જ છે, પણ ભારતીય સંસ્કૃતિમાં
ત્રણેયનો અર્થ એવો થાય છે કે હું આપ સૌને વંદન કરું છું, એટલે હું મારા સમયને વફાદાર રહીને મારું વક્તવ્ય આપીશ. મને એવું લાગશે કે તમારા મુખ ઉપર કંટાળાની નિશાની આવી રહી છે, એ પહેલાં હું મારું વક્તવ્ય પૂરું કરી દઈશ. પ્રણામ એટલા માટે કરું છું કે હું પ્રામાણિકપણે વક્તા નથી, પણ મેઘાણીનો ભાવક છું, પૂજક છું. એટલે મેઘાણીના વિચારો, ઝવેરચંદ મેઘાણીના વિચારો આપ સુધી પહોંચાડવાનો એક વાહક છું. અને પ્રમાણિકપણે એમણે જે લખ્યું છે એ જ, બીજું વિશેષ ઉમેરો કરીને નહીં, એ આપની સામે હું મૂકીશ. અને નમસ્કારનો અર્થ એ છે કે આપણે કોઈના પ્રત્યે સમર્પિત ભાવથી, સમગ્રપણે સમર્પણ કરી દઈએ એવા ભાવથી. અને એટલે હું જીવનભર આજીવન એક વિદ્યાર્થી છું, એટલે વિદ્યાર્થી તરીકે મેં પ્રાપ્ત કર્યું છે એ આપ સૌને સમર્પિત કરવા માટે અત્યારે આવ્યો છું. પણ મારે મેઘાણીને યાદ કરવા હોય ને તો ગાયને જ યાદ કરવા પડે, એટલે આપણે એને પહેલાં યાદ કરી લઈએ, એને થોડીક અંજલિ આપણે આપી દઈએ મેઘાણીજીને. પછી એના જીવન અને એના કવન વિશે આપણે થોડી વાતો મારે કરવી છે, એ આપણે વાત કરીશું. ગઈ છંદા આ તો જોને છંદા ગીતાને સોરઠા અને અમારી સોરઠ સરવાણી એ તો રોયા રાતે પાણીએ એ તું તો જાતા મેઘાણી અને તારી તો કવિતા તણા અને જેણે પીધા હશે પાણી એને લાખો સરોવર લાગશે એ જોને મોળાય મેઘાણી. તો માત સરસ્વતી મીઠ માંડીને જ્યોતિ કોક દુલારો સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. અન પાવલ બેટડો જોઈ બગસરે અને હૈયામાં હરખાણી એ અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. તમને જ્યાં લાગે ને ત્યાં મારી સાથે ગાવાની 100% છૂટ છે. કોઈ પ્રિન્સિપાલ સર કોઈ મનાઈ ન કરશો કોઈને. ધન્યવાદ. એટલે જ્યાં તમને એમ લાગે કે આ આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ ત્યાં આપણે એને ગાઈશું. કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે કહેવાનો આવી એ ગરવી ગૌરવ કહાણી એ અમર લોકથી આવ્યો અમારા શાયર મેઘાણી. અમર લોકથી આવ્યો અમારા શાયર મેઘાણી. તો એ અમરલોકમાં વિરાજમાન એવા એ ગુજરાતના પનોતા પુત્રને, કાઠિયાવાડના પનોતા પુત્રને આજે પરોક્ષ રૂપે અહીંયા આગળ આમંત્રણ આપણે આપીએ અને એને અંજલિ આપવા માટે અત્યારે આપણે અહીંયા આગળ કાર્ય થોડું કરી રહ્યા છીએ. ત્યારે આજે વ્યાખ્યાનમાળા છે આદરણીય યાદવજી બાપા, હા, અને એમના સુકૃતને કારણે મારો ને તમારો અહીં આગળ જે મેળાપ થયો છે, ત્યારે એમને પણ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પીને એમને વંદન કરીને એમની દિવ્ય ચેતનાને અને આપણે આ ગ્રંથને વાંચવાની થોડીક કોશિશ કરીએ. એટલે આજનો આપણો આ મેળાવડો એ કવિતા, કાવ્ય અને એમની લેખન શક્તિ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ. અને એમણે શું શું આપણને આપ્યું છે એ બહુ ટૂંકમાં મારે આપની સામે મૂકવું છે. પણ થોડીક કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો અહીં બધા ગુજરાતી છે, બરાબર? એટલે મારી વાત તમને, અને એટલે ક્યાં છે
એટલે આ માણસની શોધ આપણે કરવી છે. અને એટલે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ, કારણ કે એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. સમય થોડો છે, રાત નાનીને વેશ ઝાઝા એવું છે. એટલે એમાં આપણે રાધા કોઈ મળે ન મળે તો ઝેર થાય, અને સમુદ્રમાં કોઈ છીપ એને ગ્રહણ કરે ને તો એમાંથી મોતી થાય. તો મને લાગે છે કે કારણ કે હું ગઈકાલથી આપનું વાતાવરણ જોઉં છું, અને મને એવું લાગે છે કે આ મેઘાણીના શબ્દો સ્વાતિ નક્ષત્રના વરસાદ જેવા છે, અને એ શબ્દો આપની સામે પડે છે. આપ સૌ એને એક સરસ મજાની છીપ બનીને એને ગ્રહણ કરશો તો આપનામાંથી સરસ મજાના મોતી એ ભવિષ્યમાં બહાર આવશે. ધન્યવાદ. સમજદાર સુજાણ નર અવસર ચૂકે નહીં, એ તો અવસર રાય એંધાણ રહે ઘણા દી રાજ્યા. સમજદારને વિશેષ શું વાત કરવી. હવે આ બધી વાતો કરતાં કરતાં, કારણ કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, એ તો જેડા જેડા માનવી એડી વાતળિયું. અને વાતળિયું વગતાળિયું વધીને વડ થયું. સેકન્ડરી પ્રથા ગુજરાતમાં આવી, એની પહેલી બેચ એને મેં ભણાવી છે, અને ત્યારથી આજ સુધી હું આ યુવા મિત્રોના સતત સંપર્કમાં છું, આ નવી પેઢીના. એટલે જ્યારે જ્યારે મારે એકાઉન્ટ ભણાવવાનું હોય ને તો પણ હું એને કેટલાક અંશે, સાહેબે કેમ બહુ સરળ રીતે અમે વિજ્ઞાનના ક્ષેત્રે કરી એમ હું મારા એકાઉન્ટના નિયમો પણ આ રીતે કરીને ભણાવતો હતો. એટલે મને તાદાત્મ્ય વિદ્યાર્થીઓ સાથેનો ખૂબ છે, ને આજે મને મળવાનો મોકો સાહેબે આપ્યો છે, એટલે મારો હરખ જેને કહેવાય ને એ સમાતો નથી. એ વિદ્યાર્થીઓને મળે. 18માં મારી સ્કૂલ મેં છોડી પછી આજે આપની સામે આવો સરસ મૂકવાનું. ઘણી સ્કૂલોમાં હું જાઉં છું, પણ વિદ્યાર્થીઓને મેઘાણીને સાંભળવા ગમે છે એની મને ખાતરી છે. કારણ કે મેઘાણી અમર છે, એમના વિચારો અમર છે. કેમ એની વાત આજે આપણે કરવી છે. બરોબર સાંજનો સમય થયો હોય, મેઘાણી લખે છે કેવો કે ગોધનને ગામમાં આવવાનું ટાણું થયું હોય, પક્ષીઓને માળે બેસવાનું ટાણું થયું હોય, દેવદ્વારે આરતીનું ટાણું થયું હોય, દીવડે જ્યોત ઝબૂકવાનું ટાણું થયું હોય, ગાય ભેંસને પારહો મૂકવાનો સમય થયો હોય, ભક્તોને માણાના મળકે ઈશ્વરને સ્મરણ કરવાનું ટાણું થયું હોય, અને અલખના આરાધે તંબુરાના તાર પર એને જણજણાવવાનું ભક્તને ટાણું થયું હોય, વેપારીઓને પોતાના હડફા ઉઘાડીને ઉધાર જમા કરવાનું ટાણું થયું હોય, અને લગ્ન મંડપે પ્રભુતામાં પગલાં માંડવાનું ટાણું થયું હોય, એવો સાંજનો સમય કવિ દાદ લખે છે કે પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ. પડી ગઈનો અર્થ સમજી લેજો. દોડી મળવા માટે, અને એમાં એ પડી ગઈ. પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ, અને ઘોડલાવાળો ઘડી ન રોકે, રીસ હૈયાને હાથ ચડી ગઈ. પછી નંદવાણી એની જે ચૂડી પહેરી હતી ને, એણે નંદવાણી એની હાથની ચૂડી, એની જે પેલી કરચો પડી, એમાંથી સરસ મજાની બીજનો જે ચંદ્રમા એ બદલી ગયો. આવું સાંજનું ટાણું. અને સાંજ પડી દન આથમ્યો, દિયો ચકવા રોય, હાલો ચકવા વાં જઈએ, જ્યાં રેન પડંતી ના હોય. અને એવા સાંજના ટાણે મેઘાણી લખે છે કે એવા સમયે કોઈએ કવિને પૂછ્યું. હવે એના કાવ્યના શબ્દો સાંભળજો કે કવિ, હવે તમારી સાંજ પડી ગઈ છે, માથે પળિયા આવી ગયા છે, તોય આકાશ સામે મીટ માંડીને નૈન લગાવીને કેમ તારાઓ ગણો છો. ત્યારે કવિ જવાબ આપે છે કે માલુમ છે મારી સાંજ પડી, માલુમ છે મારી સાંજ પડી, નથી સાંભળતો જમહાક, મજાક કરો નવ, કાંઈ ભલે લથડી મારી, મારા કાન મંડાયા છે, સામેના ગામને રાન કરેણ ઘટાની નીચે, કોઈ પેલડિયા પ્રેમ ઘેલડિયા, મળશે સહસા એ નિકુંજ વિશે, એના લોચન લોચનમાં મળશે, એની ગોઠડિયું તો ઝીલી વીણા તારપે, હું વીણ વાણીમાં કોણ વણશે. આ કવિ કર્મ છે. કવિ નિરાશ નથી ઉંમર થવાથી, પણ એને આશા છે કે આ યુવાન જે છે ને એ મારા કાવ્યના શબ્દોને સમજશે. અને એટલે જીવનની સોના વાટકડીમાં માણસ કેસર ઘોળતો હોય
અને ઘોળતા 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 એને જે અનુભવો થાય, એ અનુભવની એરણ પર જે શબ્દો ઘડાય, એ શબ્દોનો મહિમા આજ માણવા માટે આપણે બેઠા છીએ. એક સરસ મજાનું મને કાવ્ય યાદ આવે કે જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. ધરતી ઢોળે રંગ કસુંબલ મન પંખી ગૂંજે લલકાર. લોક જીવનની સરવાણી આ યુગ યુગની મીઠી બાની. ધીંગી ધરતીની રઢિયાળી અંતરની આતમવાણી. એના પડઘાતો ગોરંભે રાત દિવસ આકાશે હો. એના સૂરે તાલે તાલે ધરતી રમતી રાસે હો. ધરતી રમતી રાસે. આ રાસ રમવાની જે વાત છે, જીવનની 3 અવસ્થાઓ છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. આવણા, ભજવણા અને જાવણા. અને આ 3 અવસ્થાના ગીતો મેઘાણી લખે છે. કહે છે કે બાળપણ કેવું હોય, બાળપણના ગીતો કેવા હોય, તો બાળપણ છે ને એ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. બાળપણના ગીતોને હાલરડા કહેવાય. અને યાદ કરો તમે, એની શું વાત કરવી મેઘાણીની. એ બાળકો માટેના ગીતો લખે, એ હાલરડા લખે, તો એ બાળકને સૂવાનું મન ન થાય, જાગવાનું મન થાય. એવા તો એ હાલરડા લખે કે ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાલુડા ને માત હી ચોળે. ધાણાણા ડોંગરા ડોલે. એ શિવાજીને નીંદરું નાવે. માતા જીજાબાઈ ઝુલાવે. આ કવિ ક્યાંનો? સૌરાષ્ટ્રનો. અને એને હાલરડું ક્યાંનું લખ્યું? મહારાષ્ટ્રના કોઈ યુવાનનું, એના દીકરાનું. તો આ બે પ્રદેશને ભેગા કરે એનું નામ કવિ કહેવાય. એટલે રાષ્ટ્રીય શાયર ગાંધીજીએ કહ્યું જ્યારે મેઘાણીને, તો એમનેમ ન કહ્યું. ગાંધીજી તો બહુ તોળીને બોલતા હતા. એ કંઈ શબ્દ એમનો વેડફાઈ નહીં એમ બોલતા હતા. એટલે એણે કહ્યું કે આ રાષ્ટ્રીય શાયર કેમ છે? તો એ જમાનામાં કેટલોક ભણેલો વર્ગ હતો અને કેટલોક અભણ વર્ગ, મોટા ભાગનો આપણા દેશમાં અભણ વર્ગ હતો. આ ભણેલા અને અભણ વચ્ચે જે ખાઈ હતી, એ ખાઈને પૂરવાનું કામ મેઘાણીએ કર્યું હતું. ભેદની ભીતુરે મારે ભાંગવી, એવી મને હૈડે ઉમેદ. આવા ગીત લખ્યા. તો આ ભણેલ વર્ગ જે છે એ નેતાગીરી કરે, એને જનસમુદાયની ખબર નહોતી. અને જનસમુદાયમાં શું ચાલે છે એને સમજવા માટે નેતા, તો એ નેતાને સમજનારો જનસમુદાય નહોતો. હવે એ બે વચ્ચેની ખાઈ ઓછી થાય તો દેશની આઝાદીનો રસ્તો સરળ બને. અને એટલે મેઘાણીએ એ પ્રકારના ગીતો લખ્યા. અને કેવા ગીતો લખ્યા! પણ ક્યાંથી લખ્યા? આ પનોતું નામ લઈએ ત્યારે આપણને એ યાદ આવે કે કેટલી મહેનત કરી હશે. એ માણસ, એને ધાર્યું હોત તો કરોડો રૂપિયા બનાવી શક્યો હોત. વાણિયાનો દીકરો હતો, પૈસા બનાવી શક્યો હતો. કલકત્તાની જીવનલાલ કંપનીમાં એ જમાનામાં 4 આંકડાનો પગાર મેળવતા હતા. અને એ પગાર મળતો તો એ છોડીને એ પત્ર લખે છે પોતાના મિત્ર ગુલાબચંદ વખારિયાને. અને એ બહુ જ જાણીતો પત્ર છે, એની વિશે બહુ વાત નથી કરવી. પણ એમાં નીચે લખે છે, સહી કરે છે. અને સહી શું કરે? આપણે સહી કરીએ તો આપણું નામ લખીએ, પણ મેઘાણી પત્રમાં સહી કરતા કે આ ગોધૂલીનો સમય થયો છે, ગાયોના કંઠે જે ઘૂઘરાઓ, જે ઘૂઘરમાળ છે, એનો અવાજ મને સંભળાય છે. અને મારો પ્રદેશ મને બોલાવે છે. અને મારી ભાષા તમે કદાચ નહીં સમજી શકો, લિખિતન હું આવું છું. કેવી સહી કરી એણે! લિખિતન હું આવું છું. અને એ પછી આ તમામ વસ્તુઓને છોડીને આટલી મોટી મેનેજર તરીકેની પોસ્ટ, પરદેશમાં ઇંગ્લેન્ડ જવાનો પણ જઈ આવેલા, આ બધું છોડીને
પોતાના પ્રદેશના લોક સાહિત્યને ઉજાગર કરવા માટે એણે આ સમગ્ર ત્યાગ કર્યો, ત્યારે હવે આપણી ફરજ બને છે કે આપણે એને જીવતું રાખીએ. આવી ગયા એ તો, હવે અહીં આવીને શું કરવું? તો ઘણી બધી મુસીબતો પણ હતી. નાના હતા એ પોતાની જાતને પહાડનું બાળક કહે છે. હવે આ બધું તમે વાંચશો એટલે લાઇબ્રેરીમાં તમને મળી રહેશે. એટલે બહુ એમના જીવન કવન વિશે વાત કરવા કરતાં થોડી રોચક વાતો જે એમની છે એ આપણે ખાસ કરવી છે. અને એટલે આ જે 3 અવસ્થાઓના એમણે ગીતો લખ્યા. બાળપણ તો મેં આપને કહ્યું તેમ હાલરડા લખ્યા. મિત્રો, આ 3 અવસ્થાની ABCD પણ જુદી હોય છે. બાળપણની ABCD, હવે તમે બધા જ્યારે બાલ મંદિરમાં, બાલ વાટિકામાં કે એમાં ભણતા હશો ત્યારે તમને KGમાં ABCD શીખવાડી હશે અમારા ગુરુજનોએ. ABCD, તો A ફોર, બધાને મોઢે છે, જોયું ને? મને શિક્ષક તરીકે મારે પ્રશ્નો પૂછવાની ટેવ હોય એટલે હું પૂછીશ તમને. A ફોર એપલ, B ફોર, C ફોર અને D ફોર. સારું, હવે એ ABCD તમારા માટે નથી. હવે તમારી ABCD જે છે યુવાનીની ABCD બદલાઈ જાય. બદલાય ને? કેવી બદલાય તમને કહું. A ફોર, સમજદાર છે, A ફોર એપલ, રાઈટ. અને B ફોર બ્લૂટૂથ, બરાબર. C ફોર સિનેમા અને D ફોર ડાન્સ. બરાબર. વર્તમાન સમયમાં, અને હું તો વડોદરામાં રહું છું સાહેબ, ગણેશ પંડાલો બહુ મોટા મોટા થાય છે. નવરાત્રિઓના જબરજસ્ત લાખો લોકો એકસાથે ગોળાકારમાં ડાન્સ કરતા હોય છે, નૃત્ય નહીં કરતા હોય છે. એટલે મને ખ્યાલ છે કે ત્યાં આગળ કયા પ્રકારના ગીતો વાગે છે. અને ભગવાન ગણેશને પણ શરમાઈને પાછું કૈલાસ પર્વત પર જતું રહેવું પડે એવી પરિસ્થિતિ ઘણી વખત હોય છે. એટલે આ ABCD તમારે આ ABCDનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે સવાણી સાહેબે તમને એના માટે પહેલાં કહી દીધું છે. અને હવે અમારી ABCD આવશે 60+. વૃદ્ધાવસ્થાની ABCD જુદી હોય મિત્રો. A ફોર આર્થરાઇટિસ, B ફોર બ્લડ પ્રેશર, C ફોર લોહીમાં કંઈક વધુ ને કોલેસ્ટ્રોલ વધી જાય બધાને, અને D ફોર ડાયાબિટીસ. જો વ્યવસ્થિત ન રહીએ તો. અને પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે એના ગીતો પણ બદલાઈ જાય. બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની ભગવાન રામ જેવી હોવી જોઈએ, અને વૃદ્ધાવસ્થા ભગવાન શંકર જેવી હોવી જોઈએ. બાળપણના ગીતોને હાલરડા કહેવાય, યુવાનીના ગીતોને લોકગીતો અને શૃંગાર ગીતો કહેવાય, અને વૃદ્ધાવસ્થાના ગીતોને ભજન કહેવાય, કાનો માત્ર વગરનું. આ 3ને એકત્ર કરીને ગામડે ગામડે ફરીને, નેસડે નેસડે ફરીને, ક્યાંક ચાલીને, ક્યાંક ઘોડા ઉપર, ક્યાંક ઊંટ ઉપર, ક્યાંક બળદગાડામાં, અરે આવી ક્યાંક વાહનમાં બેસીને, અને જ્યાં જીવનું જોખમ હોય, નાવિકોના ગીતો એમણે પ્રાપ્ત કર્યા. અને એ ભયંકર પરિસ્થિતિમાં તો આટલી રઝળપાટ કર્યા પછી અને આપણને 4 ભાગ રઢિયાળી રાતના આપ્યા લોકગીતોના. અને એક કોની પાસેથી સાંભળ્યા? ગામડા ગામની એક બેન, મેરાણી બેન, ઢેલી બેન, એમની પાસે ગયા એ, અને એમના પાસે નીચે બેસીને એ રાતના 3 વાગ્યા સુધી એમણે ગીતો સાંભળ્યા. એટલું જ નહીં, લખી લીધા એ દીવાના અજવાળે. દીવો પણ કેવો હોય? આપણી કાચની શીશી હોય ને એમાં કેરોસીન પૂર્યું હોય અને એની પર એક વાટ કરી હોય. તો એવા પરિસ્થિતિમાં એમણે એ ગીતોને લખ્યા. અને એ ગીતો આપણને આજે લાઇબ્રેરીમાં તમારી ત્યાં પુસ્તક હશે, નહીં તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો PDF મળશે, રઢિયાળી રાત. તો એમાં આ બધા જ ગીતો 500 જેટલા લોકગીતો જે ભૂલાઈ ચૂક્યા છે એ એની અંદર છે. મેઘાણીજી માત્ર કવિ હતા અને એવું નથી, એક શૂરવીર પણ હતા.
મુંબઈની વ્યાખ્યાનમાળામાં આપણે જેમ અહીંયા આગળ જાદવજીભાઈ મણકો ચાલે છે એવો મુંબઈમાં પણ આવો એક મણકો ચાલતો, એમાં એ પ્રવચન આપવા ગયા હતા. અને પ્રવચન આપવા ગયા ત્યારે એ સુરેન્દ્રનગર વઢવાણથી ગાડીમાં બેઠા ત્યારે ત્યાં એક ઓળખીતા ભાઈ આવ્યા. એમની સાથે એક સ્ત્રી હતી યુવાન, એની કાંખમાં નાનું બાળક હતું. અને એને કીધું કે તમે મુંબઈ જાઓ છો અને ઘરનો સથવારો છે તો આને આ જગ્યા પર એમને તમે પહોંચાડી દેજો, એટલે અમારે ધક્કો નહીં. તો કે સારું. અને મુંબઈ ઉતર્યા અને એ બેનના ઘર પાસે ગાડી લઈને ગયા. પહેલી ત્યાં આગળ જે ટેક્સી આવે છે એમાં ઉતર્યા તો એકદમ ત્યાં આગળનું વાતાવરણ ગમગીન જેવું હતું. રસ્તામાં કોઈ માણસ જોવા ન મળે અને આ ઘરના બારણા પણ બંધ હતા અને બધા ટેરેસ પર ચડી ગયેલા, ત્યાંથી જુએ છે. તો બહુ જ આંકલો પડકારો કર્યો ત્યારે એક ભાઈ નીચે આવ્યા, હળવે રહીને બારણું ખોલી પહેલાં બહેનને છોકરાને અંદર લીધા અને બારણું બંધ કરી દીધું. મેઘાણીભાઈ તો બહાર જ ઊભા છે, હજી કોઈ જવાબ દેવા તૈયાર નથી. અને બીજી બાજુ જ્યારે શેરીમાં નજર કરે છે તો 8-10 લોકો કંઈક તાપણું કરીને ભયંકર મુદ્રામાં ત્યાં આગળ બેઠા હતા. આપને જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈમાં તે દિવસે હુલ્લડ થયેલું. આવી પરિસ્થિતિમાં એ ત્યાં વ્યાખ્યાન આપવા અને પછી હવે શું કરવું? જો એ ટોળાની સામે જાય તો ટોળું મારી પણ નાખે, કારણ કે ટોળું અને જૂથ એ બે વચ્ચે ડિફરન્સ છે. તમે અત્યારે જૂથમાં બેઠા છો તો કેટલા બધા શિસ્તની રીતે બેઠા છો, અને આ જ વિદ્યાર્થીઓ જ્યારે ટોળું બની જાય તો ઘણી બસને આગ લગાડે છે, તોડફોડ કરે છે. એટલે જૂથને મગજ હોય છે, ટોળાને મગજ હોતું નથી. તો આ તો ટોળું બેઠું હતું અને એ જ વખતે એક અચાનક ગાડીવાળો નીકળ્યો, એને ઊભી રખાવી. એણે પૂછ્યું કે બાબુ કિધર જાને કા હે? તો એમણે કીધું કે આ જગ્યાએ વ્યાખ્યાન. એને તરત બારણું ખોલીને બેસાડી લીધા. મિત્રો, એ ગાડી હાંકનારો પણ મુસ્લિમ હતો. મેઘાણીને બહુ માન છે આ બાબતમાં. અને એણે એ જગ્યા પર એમને ત્યાં ઉતાર્યા અને પછી એ જે ઘરે ગયા એને કે કેમ આ પરિસ્થિતિમાં કેમ તમે આવ્યા? મેઘાણી લખે છે કે મારા ખિસ્સામાં હું સાથે રિવોલ્વર લઈ ગયો હતો, રાખતા હતા રિવોલ્વર એ સાહેબ. અને હું ઘડીએ મારી બંડીમાં, મારી આ જે મેં કોટી પહેરી છે ને એમાં હું વારંવાર હાથ નાખતો હતો, એના પર હાથ, કે કદાચ મારી સામે ટોળું આવશે તો હું એકલો તો નહીં મરું, કોઈને મારીને મરીશ, એટલી તો એમનામાં પેલી હતી. અને પછી એ પરિસ્થિતિમાં એ ગયા, એ પ્રવચન આપ્યું. એટલી બધી ગીર્દી હતી ત્યાં આગળ, એમ કહેવાય છે કે બેસવાની જગ્યા પૂરી થઈ ગઈ હતી. લોકો બહાર હતા, કોઈ ત્યાં કાચ તોડીને પણ ત્યાંથી જોયા. મેઘાણીને સ્ટેજ પર ઊભા થવું પડ્યું અને ઊભા રહીને પછી એમણે ત્યાં ભાષણ આપ્યું. તો આટલું મક્કમ મનોબળ જેનું હતું એવા મેઘાણીને કોઈએ પૂછ્યું કે લોક સાહિત્ય શું છે? ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો કે મિત્રો, લોક સાહિત્ય છે ને એ અભણ બોલે અને ભણેલ સાંભળે, એનું નામ લોક સાહિત્ય છે. હૃદય બોલે અને સામાન્ય બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય છે. અને ગામડું બોલે અને નગર સાંભળે, એનું નામ લોક સાહિત્ય છે. સાંઈરામ દવેને ઓળખો છો? ઓળખ ને, બહુ જોક્સ સારા કહે છે બધા. યાર તમે તો ઓળખતા હોય ને, એટલે મીન્સ કે સાંભળ્યા હોય. એણે થોડુંક આગળ વધ્યા. એમણે કીધું કે જભ્ભો બોલે અને જીન્સ સાંભળે, એનું નામ લોક સાહિત્ય છે. અને રોટલો બોલે અને પીઝા સાંભળે, એનું નામ લોક સાહિત્ય છે. તો આવા લોક સાહિત્યને આપણે કેમ રીતે માણવું, એ ક્યાં ક્યાં મેઘાણી કર્યા એની વાત કરી દઉં. ધન્યવાદ. તમારી ખાનદાનીને પણ મારે વખાણવી જોઈએ. ચાલો એક લેસન આપું છું તમને, હોમવર્ક. કોઈ પણ શબ્દની પાછળ દાની શબ્દ લગાડો, કેટલા શબ્દ બને? દાની. એક દાખલો આપું, આમદાની બન્યો ને શબ્દ. હોમવર્ક છે, કોઈ જવાબ નહીં બોલે. આમદાની, તો એવા ઘણા બધા શબ્દો બને. હવે મેં તમને કહ્યું કે અભણ બોલે અને ભણેલ સાંભળે. હવે એક એવા કવિ છે કે જે કોઈ દિવસ એને આ 4 દિવાલોમાં અભ્યાસ કર્યો નથી, અને એ માણસ આ બોલ્યો છે, એટલે મારે સંભળાવવું છે. હોમવર્ક કેન્સલ, કહી દઉં છું જવાબ તમને. સાંભળજો બરાબર, તમને અર્પણ. આમદાની કા પ્રતાપ, ઠામ ઠામ જામદાની. સમજાય છે ને? આમદાની કા પ્રતાપ,
ठाम ठाम जामदानी, छतरी पलंग पे मच्छरदानी, अत्तरदानी, पीकदानी, फूलदानी की सुवास ठहर ठहर बहुत है। कहत कवि बाल बात एक मुद्दा की कि जो न होत खानदानी तो सब दानी नकामी है। एक खानदान न हो તો બધી દાની નકામી છે। એટલે આ ખાનદાની જે તમારી છે ને એને વંદન છે। એટલે એ મેઘાણી ક્યાં ક્યાં ફર્યા એની વાત આપને કરું છું કે ઘરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને। ઘરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને। ખંભે ખડિયો ને હાથમાં લાકડી, એને ખંભે ખડિયો અને હાથમાં લાકડી અને કાઠિયા વાળી વેશ મેઘાણી, મોર મેઘાણી ડણ કે ઓલ્યા ડુંગરા કેરી ટોચ। હાથમાં લાકડી ને ખંભે ખડિયો એ એની સફેદ પાઘડી, પોટી, એની ચોરણી અને આ વેશમાં એણે ડુંગરે ડુંગરે ભમી આપણા માટે આ લોક સાહિત્ય એકત્ર કર્યું અને એટલે આપણે એને આજે યાદ કરીએ છીએ। મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યા, પણ મને એવું લાગે છે કે ગાંધીજી રાષ્ટ્રીય શાયર નહીં, આંતરરાષ્ટ્રીય શાયર હતા। નોટ ઓનલી રાષ્ટ્રીય, નેશનલ નહીં, ઇન્ટરનેશનલ। જો એમણે ક્યાંય તમે એમની કવિતા તમે વાંચજો બધી, 256 કાવ્યોનું એક સમર્પિત પુસ્તક છે જયંત મેઘાણી સાહેબનું, સોના નાવડી। એ સોના નાવડીના એક એક કાવ્યને તમે વાંચો ને, એમના કોઈ કાવ્યમાં હું નથી આવતો ક્યાંય, કેપિટલ આઈ ક્યાંય નથી, બધે અમેથી જ એમના કાવ્યો શરૂ થાય, બહુવચનમાં જ છે। એટલે મેઘાણી એક વચનના કવિ નહોતા, મેઘાણી બહુવચનના કવિ હતા। અમે ખેતરેથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી, સાગર ને ગિરિવરથી સુણી સાદ આવ્યા અમે। હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી। હવે આ ગીત આવ્યું એટલે પાછું મને પ્રસંગ એક યાદ આવી ગયો કે મેઘાણી રાણપુરમાં, બોટાદથી રાણપુર અપડાઉન કરતા હતા। રાણપુરમાં સૌરાષ્ટ્ર પ્રેસ હતો અને સૌરાષ્ટ્ર એમાં જે સૌરાષ્ટ્ર સમાચાર પ્રસિદ્ધ થતું હતું એના એ તંત્રી હતા અને ખાસ કરીને અમૃતલાલ શેઠના હાથ નીચે એ કામ કરતા હતા। હવે એ રાણપુરમાં છે, સત્યાગ્રહ ધોલેરામાં થયો અને સમાચાર એવા મળ્યા કે એ સત્યાગ્રહીઓ ધંધુકામાં છે। એટલે પોલીસે ધંધુકામાંથી સત્યાગ્રહીઓની ધરપકડ કરી, એમાં સાથે મેઘાણીની પણ ધરપકડ કરી। જો આશ્ચર્યજનક છે। હવે મેઘાણી તો ત્યાં સત્યાગ્રહમાં ગયા જ નથી, કોઈ ભાષણ નથી કર્યું, છતાં એમની ધરપકડ કરવામાં આવી। અને આજે પણ સમય મળે તો ખૂબ સરસ ત્યાં આગળ વિકસિત કર્યું છે સ્થળ ગવર્મેન્ટે મેઘાણીની યાદમાં। ધંધુકાથી આગળ જતાં રેલવેના ક્રોસિંગ પાસે જે કેસ ચાલ્યો હતો ને, એ કેસ ત્યાં ઈશાણીની કોર્ટમાં ચાલ્યો હતો। તો ન્યાયાધીશે એમનો કેસ હાથમાં લીધો અને એટલી બધી મેદની ત્યાં આગળ હતી, બધા જ મેઘાણીને જોવા માટે એમના કેસનું શું પરિણામ આવે છે, શું સજા થાય છે એ જાણવા આવેલા। હવે ભાષણ આપ્યું હતું કોઈ જોધાણી નામના ભાઈએ અને ધરપકડ કોની કરી? મેઘાણીની। આપણે ત્યાં અટકો આ પ્રકારની હોય છે એટલે સરખા નામમાં એવું થઈ ગયું। કેસ ચાલ્યો, થેન્ક યુ સર। હવે કેસ ચાલ્યા પછી એમને જે સજા કરવાની ત્યારે ન્યાયાધીશે પૂછ્યું ઈશાણી સાહેબે કે તમારે કંઈ કહેવું છે? અને એ વખતે મેઘાણીએ કીધું કે આપની પરમિશન હોય તો મારે એક પ્રાર્થના ગાવી છે। અને એ પ્રાર્થના ત્યાં ઊભા થઈ અને એમણે એ લીમડા નીચે ગાઈ। આજે પણ એ લીમડો છે, ત્યાં આગળ જજો, એને ભેટજો તો પણ આજે મેઘાણીના સ્વરો એમાંથી કદાચ તમને સંભળાય। અને એ ગાયું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ
રહું તારે કદમ પ્યારા પ્રભુ. આ પ્રાર્થના જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ મેદની છે એ ચોધાર આંસુએ રડવા લાગી. અને છેલ્લે છેલ્લે તો સ્ત્રીઓ પોતાના પાલવથી આંખો લૂછે, ભાઈઓ પોતાના પેરણની ચાળથી આંસુઓ લૂછે અને હિબકાઓ દિવાલોની સાથે પડઘાતા હોય એવું ગમગીન વાતાવરણ. એક સમયે ઈશાન જે ન્યાયાધીશ હતા એની આંખમાં પણ જળજળિયા આવી ગયા. એણે સજા જાહેર કરીને પેન ત્યાં આગળ મૂકીને એને તોડી નાખી. 2 વર્ષની સજા થઈ એમને. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા. ત્યાં ગયા પછી એમની આંખોમાં ખૂબ જ બળતરા ઉત્પન્ન થઈ, ખીલ થઈ ગયા હતા આંખોમાં. બહુ ટૂંકમાં હું બધી વાતો તમારી સામે મૂકું છું. એક આ માનસપટ પરથી ચિત્ર પસાર થતું હોય એમ કે કેવી સ્થિતિમાં કવિ કર્મ કરે છે. આંખે ન દેખાય એવી પરિસ્થિતિ. તો પહેલાંના જમાનામાં આટલા બધા નેત્ર ચિકિત્સકો નહોતા, એટલે એમને કોઈની પાસે બોલાવીને એ ખીલ ઠોલાવ્યા. કેટલી વેદના થતી હશે. અને એવા આંધળા સમકક્ષ જેને ગણી શકાય, થોડું થોડું દેખાય, એ સ્થિતિમાં દેવદાસ ગાંધીએ એમને કોઈ અંગ્રેજ લેડી લા કોસ્ટેનું એક પુસ્તક આપ્યું અને એમાં એક ગીત હતું, સમબડીઝ ડાર્લિંગ. અને મેઘાણીએ આ પરિસ્થિતિમાં એનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું અને કેવું સરસ એ ગીત આપણને મળ્યું કે એક સુના સમંદરની પાળે એક યોદ્ધો પડ્યો છે, જીવને ને જમને વાદ હાલે છે, હમણાં જીવ રહેશે કે જશે એ ખબર નથી, અને એનો જીવ જતો રહેશે પછી નહોતી એની પાંસકો બેની રે, નહોતી એની પાંસકો મારી રે, વાલાના ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નહોતી રે. આ પરિસ્થિતિને લક્ષમાં લઈ અને આ કોઈનો લાડક વાયો. તમને એમ ન લાગે કે અંગ્રેજીનું ગુજરાતી કર્યું છે, પોતાનું જ ગીત હોય એવું આ સર્જન. એટલે મારી સાથે સાથે એક લીટી તમે બોલજો, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ શબ્દ આવે ત્યારે આપણે સમૂહમાં ગાઈશું કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સે જબ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એનું શબ્દ પડ્યું છે હે ને. હજારો જેને કહેવાય કે જોડીઓ રક્ત ટપકતી આવે છે, 100 જોડી આવે છે, પણ આ એક કોકનો લાડકવાયો એવો છે કે એની પાસે કોઈ એની માતા નથી આવતી, એની પાસે એની કોઈ બહેન નથી આવતી, એની પાસે એની કોઈ પ્રિયતમા નથી આવતી. અને એ એક શબ્દ પડ્યું છે કે કોની વનિતા કોની માતા, ભગીની ટોળે વળતી હો વળતી, ભગીની ટોળે વળતી. શોણિત ભીના પતિ સુત વીરની, શોણિત ભીના પતિ સુત વીરની, રણશૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. હવે શું થશે? કવિ કહે છે કે એ માણસ જ્યાં મૃત્યુ પામ્યો છે, કોઈનો લાડક વાયો, એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો આ રસ ખાંભી. એ પથ્થર પર કોતરશો માં, એ પથ્થર પર કોતરશો માં, કોઈ કવિતા લાંબી એ લખજો, ખાક પડી અહીં કોઈના લાડકવાયાની. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ પહાડનું બાળક જેનો જન્મ ચોટીલાના
અઘોરવાસ તરીકે ગણાતા પોલીસના ક્વાર્ટરમાં 28મી ઓગસ્ટ 1896ના રોજ થયેલો. એના ભાઈઓએ એને ખંભે બેસાડીને કે એની બહેનોએ એને એના લઈને ચોટીલા ડુંગરની આસપાસ ફેરા ફેરવ્યા હશે, બતાવ્યું હશે, એમાં એનો ઉછેર થયો હશે. એટલે કહે છે કે હું પહાડનો બાળક છું. કંકુ વર્ણી ભૌમકા અને સર્વો સાલે માળ, નર પટાધર નીપજે ઈ પડ જુઓ પાંચાળ, ખડ પાણીને ખાખરા પાણા નોની પાર, વગર દીવે વાળું કરે એ ભલો દેવકો પંચાળ. એ પંચાળની ભૂમિ અને એમાં એમનો ઉછેર તે છેક સુધી એમણે આપણા પથ્થરે પથ્થર પર, ગીરના પથ્થરે પથ્થર પર ફરીને, જ્યાં માણસનું કોઈ જાનવરને જવું હોય તો મુશ્કેલી પડે, એ વંકી જગ્યાઓમાં જઈને એ પાળિયાઓ જે વર્ષોથી જેને કોઈ ઓળખતું નહોતું, કોઈ એની પૂજા નહોતું કરતું, એ પથ્થરને જગાડ્યા, એ મરદાને બેઠા કર્યા અને એની સોળ્યું જે હતી એમાંથી એને ઊભા કર્યા. એટલા માટે એ રાષ્ટ્રીય શાયર હજી છે ને સમય. હા, હવે આ બધી જે વાતો છે તો એમના એમને એકલા લોક સાહિત્ય લખ્યું એવું નથી, કંઈ આપણે એમને બાંધી નથી દેવા એક ચોક્કસ પેલામાં. એમણે નવલકથાઓ પણ લખી છે 13 જેટલી. એમણે પ્રવાસ વર્ણન પણ કર્યું છે. ગુજરાતીના વિદ્યાર્થીઓ છો તમે. એમણે છંદોબદ્ધ રચનાઓ પણ કરી છે. એમણે લોકઢાલના ગીતો પણ લખ્યા છે. એમણે અંગ્રેજી પિક્ચરો મુંબઈમાં ગયા ત્યારે જોયા છે ને એના ઉપરથી પલકારા કરીને પુસ્તક એ પણ લખ્યું છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે માત્ર 51 વર્ષ 50 વર્ષ જીવ્યા અને એમાં એમણે 100 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. અને એક પુસ્તક એ તમે વાંચો તો અવશ્યપણે તમને એમની ઊંચાઈનો ખ્યાલ આવે. જ્યારે લાઇબ્રેરીમાં જાઓ તો કંઈ નહીં તો તમારા ઘરમાં એકાદું પુસ્તક વસાવજો, બહુ કિંમત નથી એની. સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ ફક્ત 320 રૂપિયામાં મળે છે. આપણે એક ટિકિટ લઈએ ને પિક્ચરની તોય મને લાગે છે કે એટલા રૂપિયા થઈ જાય. તો એક સૌરાષ્ટ્રના આપણા વિદ્યાર્થી તરીકે, ગુજરાતીના એક વિદ્યાર્થી તરીકે, એક ગુજરાતના હોવાના નાતે આપણા રાષ્ટ્રીય શાયરને યાદ કરવા આવું એક પુસ્તક ઘરમાં રાખીએ. અને કદાચ બહુ સસ્તામાં મળે છે આ સોના નાવડી. તો એના એક ગીતો હું થોડાક તમને ઉદાહરણ આપી શકું છું એમાં પણ એના શબ્દો છેલ્લા તમને કહી દઉં. હું કેમ યાદ કરું છું મેઘાણીને એ કહે છે કે અમારે ભાઈ હતા, ભાંડુ હતા, બેન હતી, માતા હતી, આ બધું છોડીને અમે આ દેશ માટે નીકળી પડ્યા. આઝાદી આવશે તો આવશે એમને ખબર નહોતી, પણ આઝાદી આવવાને 6 મહિનાની 9 મહિનાની વાર હતી ત્યારે એમણે આ ફાની દુનિયા છોડી. અને એ પહેલાં એ લખતા ગયા છે તમારા માટે, મારા માટે, આપણા સૌ માટે કે અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો ના સુખીતમ જિંદગાની. અને કદી સ્વાધીનતા આવે, કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને એ સ્મરી લેજો જરી પળ એક નાની. તો આ જરી પળ એમને આપણે સ્મરણ કરી રહ્યા છીએ. અને બીજો એક પ્રસંગ એ યાદ આવ્યો કે મહાત્મા ગાંધી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા તો એ ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે રાણપુરમાં એમણે એક ગીત લખ્યું અને એ ગીતની કોપી ત્યાં આગળ મહાત્માજીને પહોંચાડી. તો એ વાણ ઉપર એને વાંચવામાં આવ્યું તો બધાએ એનું ખોટું અર્થઘટન કર્યું. પછી કોઈ બેન ગુજરાતી હતા, પારસી બેન સમથિંગ, લગભગ મારા યાદશક્તિમાં છે, એમણે એનો સાચો અર્થ સમજાયો. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. અને એનો અર્થ કર્યો. ગાંધીજી કહે છે કે આ ગીત મેં વાંચ્યા પછી મને એવું લાગ્યું કે કદાચ છેલ્લા 15 દિવસની મારી મનોસ્થિતિનો મેઘાણીએ કોઈ પડદા પાછળ રહીને મારો અભ્યાસ કર્યો હોય એવી મારા હૃદયની લાગણીઓ આ ગીતમાં વ્યક્ત કરી છે. અને એટલે એમને રાષ્ટ્રીય શાયર કીધા છે. આપણા અભ્યાસક્રમમાં પણ બહુ જ અઘરા જે છંદો ચારણી સાહિત્યના એને ખૂબ સરળ રીતે મેઘાણીએ આપણી સામે મૂકી દીધા છે.
તમે બધા સાંભળતા હશો. ચરચરી છંદનું નામ સાંભળ્યું છે તમે? તમે જે ભણો છો એ શિષ્ટ છંદો છે. તમે 10મા ધોરણમાં ભણ્યા મંદાક્રાંતા ને શાર્દુલ વિક્રીડિત ને આ બધા તમારા છંદ છે ને એ શિષ્ટ સાહિત્યના છે. ચારણી સાહિત્યના છંદો છે એના 3 પ્રકારો હોય. નર જાતિના છંદો હોય, નારી જાતિના છંદો હોય અને નાન્યતર જાતિના પણ છંદો હોય. અને એક ભયંકર જ્યારે યુદ્ધનું કંઈક વર્ણન કરવું હોય ત્યારે એ છંદોનો ઉપયોગ થાય. અને એનો ઉપયોગ ત્રિભંગ નયે ખૂન કી જિમ્મેદારી, એટલે હું બોલીશ આઝાદી કી પહેરેદારી, અને આપનો એક હાથ ઊંચો કરીને બોલશો નયે ખૂન કી જિમ્મેદારી. બોલશો ને બધા? અને આસપાસમાં બધાને ખબર પડવી જોઈએ કે આઝાદીની કંઈક વાત અહીં આગળ શાળામાં થઈ રહી છે. એટલે પૂરા ઉત્સાહ સાથે હું બોલું છું, આઝાદી કી પહેરેદારી, આઝાદી કી પહેરેદારી, આઝાદી કી પહેરેદારી. ધન્યવાદ. બહુ આશાવાદી છું હું આ નવી પેઢી માટે, અને એટલે જ જે ભૂલાઈ ગયું છે તેને યાદ કરાવવા માટે આ કાર્ય હું કરું છું. હું વક્તા નથી, બહુ વક્તા કહેવડાવું ને તમારા ઉપર વક્તવ્ય, આ મને લાગે છે કે 3જું વક્તવ્ય સૌ હેટ્રિક્સ થઈ રહી છે. એટલે મારી ઈચ્છા એવી છે કે મેઘાણીને વધુમાં વધુ ગાવા જોઈએ. એટલે આપણે એને જો ગાઈને યાદ કરીશું તો કદાચ એમને વધુ ગમશે. કારણ કે આઝાદી વખતે એમણે બધાને આ રંગ ચડાવવા માટે ગીતો ગાયા હતા, અને એ ગીતો આજે તમને મારે સંભળાવવા છે. પણ એ પહેલાં હું જે અહીં નથી બોલી શકવાનો હોય, મને ખબર છે કે હું અહીં કેટલું બોલીશ એમાં, કારણ કે કોઈ એક વ્યક્તિને તમે લો ને, એ વ્યક્તિ આખો એક સદગ્રંથ હોય છે. એટલે આખો ગ્રંથ વાંચવો કોઈ વ્યક્તિનો એ લિમિટેડ સમયમાં શક્ય નથી. એટલે હું જે નથી બોલવાનો એ તમારે લાઇબ્રેરીમાં જઈને વાંચવાનું છે. એટલે અમે પ્રસ્તુત કરેલા, અને લગભગ ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઓમાં મેઘાણી વંદના કાર્યક્રમ કર્યો, અને આ પુસ્તક અમે ત્યાં બધાને ભેટ આપ્યું છે. એટલે હું શાળાના પ્રમુખશ્રીને આ 2 પુસ્તક અહીં આગળ અર્પણ કરું છું. પહેલાં એ જે આચાર્યશ્રીને અર્પણ કરશે અને લાઇબ્રેરીમાં રાખશે, જ્યાં આપ સમય અનુસાર જઈને આને વાંચશો એટલે લગભગ મેઘાણીજી ઉપરના એમના 18 પાસાઓ જે છે એના વિશે, કારણ કે ગુજરાતના સારામાં સારા વક્તાઓ એમના મેં ઓનલાઈન પ્રવચન કર્યા હતા. એ 18 પ્રવચનો ફેસબુક પર મારા પેજ પર કર્યા છે, અને એને આ છાપીને બહાર પાડ્યા છે. એટલે એ હું પહેલાં અર્પણ કરી લઉં, જેથી હું ભૂલી ન જાઉં. પછી સાથે સાથે મેઘાણીના 8 થી 10 ગીતો એના ઓરિજિનલ રીતે કેમ ગવાય એની અમે એક CD પણ બહાર પાડી હતી. એટલે એ CD પણ હું અહીં અર્પણ કરું છું. એટલે સમય મળે ત્યારે એને વગાડજો, સાંભળજો, અને એ ગીતોને ગાવાની કોશિશ કરજો. એક આ વિધિ કરીને પછી આપણે વાત કરીએ. હા, આમાં મેઘાણીના સારા સારા થેન્ક યુ. તમે સ્વીકાર્યું એટલે હું ખૂબ ખૂબ આભાર. કેટલી મિનિટ મને આપો છો? આ લોકો સહન કરે એટલું. ફરી એક વખત આપ સૌને મારા વંદન, પ્રણામ અને નમસ્કાર. કેમ હું 3 શબ્દો બોલ્યો? વંદન, પ્રણામ અને નમસ્કાર. અર્થ તો બધાનો એક જ છે, પણ ભારતીય સંસ્કૃતિમાં ત્રણેયનો અર્થ એવો થાય છે કે હું આપ સૌને વંદન કરું છું, એટલે
હું મારા સમયને વફાદાર રહીને મારું વક્તવ્ય આપીશ. અને મને એવું લાગશે કે તમારા મુખ ઉપર કંટાળાની નિશાની આવી રહી છે, એ પહેલાં હું મારું વક્તવ્ય પૂરું કરી દઈશ. પ્રણામ એટલા માટે કરું છું કે હું પ્રામાણિકપણે વક્તા નથી, પણ મેઘાણીનો ભાવક છું, પૂજક છું. એટલે મેઘાણીના વિચારો, ઝવેરચંદ મેઘાણીના વિચારો આપ સુધી પહોંચાડવાનો એક વાહક છું. અને પ્રામાણિકપણે એમણે જે લખ્યું છે એ જ, બીજું વિશેષ ઉમેરો કરીને નહીં, એ આપની સામે હું મૂકીશ. અને નમસ્કારનો અર્થ એ છે કે આપણે કોઈના પ્રત્યે સમર્પિત ભાવથી, સમગ્રપણે સમર્પણ કરી દઈએ એવા ભાવથી. અને એટલે હું જીવનભર આ જીવન એક વિદ્યાર્થી છું, એટલે વિદ્યાર્થી તરીકે મેં પ્રાપ્ત કર્યું છે એ આપ સૌને સમર્પિત કરવા માટે અત્યારે આવ્યો છું. પણ મારે મેઘાણીને યાદ કરવા હોય ને તો ગાયને જ યાદ કરવા પડે, એટલે આપણે એને પહેલાં યાદ કરી લઈએ, એને થોડીક અંજલિ આપણે આપી દઈએ મેઘાણીજીને. પછી એના જીવન અને એના કવન વિશે આપણે થોડી વાતો મારે કરવી છે, એ આપણે વાત કરીશું. ગઈ છંદા આ તો જોને છંદા ગીતાને સોરઠા અને અમારી સોરઠ સરવાણી એ તો રોયા રાતે પાણીએ એ તું તો જાતા મેઘાણી અને તારી તો કવિતા તણા અને જેણે પીધા હશે પાણી એને લાખો સરોવર લાગશે એ જોને મોળાય મેઘાણી. તો માત સરસ્વતી મીઠ માંડીને જ્યોતિ કોક દુલારો સત્યભાષી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો. અન પાવલ બેટડો જોઈ બગસરે અને હૈયામાં હરખાણી એ અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. અમર લોકથી આવે અમારા શાયર મેઘાણી. તમને જ્યાં લાગે ને ત્યાં મારી સાથે ગાવાની 100% છૂટ છે. કોઈ પ્રિન્સિપાલ સર કોઈ મનાઈ ન કરશો કોઈને. ધન્યવાદ. એટલે જ્યાં તમને એમ લાગે કે આ આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ ત્યાં આપણે એને ગાઈશું કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, કોણ હવે સ્મશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે કહેવાનો આવી એ ગરવી ગૌરવ કહાણી એ અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી. અમર લોકથી આવ્ય મારા શાયર મેઘાણી. તો એ અમરલોકમાં વિરાજમાન એવા એ ગુજરાતના પનોતા પુત્રને, કાઠિયાવાડના પનોતા પુત્રને આજે પરોક્ષ રૂપે અહીં આગળ આમંત્રણ આપણે આપીએ અને એને અંજલિ આપવા માટે અત્રે આપણે અહીં આગળ કાર્ય થોડું કરી રહ્યા છીએ. ત્યારે આ જે વ્યાખ્યાનમાળા છે આદરણીય જાદવજી બાપા, હા, અને એમના સુકૃતને કારણે મારો ને તમારો અહીં આગળ જે મેળાપ થયો છે, ત્યારે એમને પણ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પીને એમને વંદન કરીને એમની દિવ્ય ચેતનાને અને આપણે આ ગ્રંથને વાંચવાની થોડીક કોશિશ કરીએ. એટલે આજનો આપણો આ મેળાવડો એ કવિતા, કાવ્ય અને એમની લેખન શક્તિ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ. અને એમણે શું શું આપણને આપ્યું છે એ બહુ ટૂંકમાં મારે આપની સામે મૂકવું છે. પણ થોડીક કે જેને મારી વાત સમજાતી નથી, જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો અહીં બધા ગુજરાતી છે, બરાબર? એટલે મારી વાત તમને, અને એટલે ક્યાં છે એટલે આ માણસની શોધ આપણે કરવી છે. અને એટલે
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ, કારણ કે એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. સમય થોડો છે, રાત નાની ને વેશ ઝાઝા, એવું છે. એટલે એમાં આપણે રાધા કોઈ મળે ન મળે તો ઝેર થાય, અને સમુદ્રમાં કોઈ છીપ એને ગ્રહણ કરે ને તો એમાંથી મોતી થાય. તો મને લાગે છે કે કારણ કે હું ગઈકાલથી આપનું વાતાવરણ જોઉં છું, અને મને એવું લાગે છે કે આ મેઘાણીના શબ્દો સ્વાતિ નક્ષત્રના વરસાદ જેવા છે, અને એ શબ્દો આપની સામે પડે છે. આપ સૌ એને એક સરસ મજાની છીપ બનીને એને ગ્રહણ કરશો તો આપનામાંથી સરસ મજાના મોતી એ ભવિષ્યમાં બહાર આવશે. ધન્યવાદ. સમજદાર સુજાણ નર અવસર ચૂકે નહીં, એ તો અવસર રાય એંધાણ રહે ઘણાદી રાજીયા. સમજદારને વિશેષ શું વાત કરવી. હવે આ બધી વાતો કરતાં કરતી, કારણ કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું, એ તો જેડા જેડા માનવી એડી વાતળિયું. અને વાતળિયું વગતાળિયું વધીને વડ થયું. સેકન્ડરી પ્રથા ગુજરાતમાં આવી, એની પહેલી બેચ એને મેં ભણાવી છે, અને ત્યારથી આજ સુધી હું આ યુવા મિત્રોના સતત સંપર્કમાં છું, આ નવી પેઢીના. એટલે જ્યારે જ્યારે મારે એકાઉન્ટ ભણાવવાનું હોય ને તો પણ હું એને કેટલાક અંશે, સાહેબે કેમ બહુ સરળ રીતે અમે વિજ્ઞાનના ક્ષેત્રે કરી, એમ હું મારા એકાઉન્ટના નિયમો પણ આ રીતે કરીને ભણાવતો હતો. એટલે મને તાદાત્મ્ય વિદ્યાર્થીઓ સાથેનો ખૂબ છે, ને આજે મને મળવાનો મોકો સાહેબે આપ્યો છે, એટલે મારો હરખ જેને કહેવાય ને એ સમાતો નથી કે વિદ્યાર્થીઓને મળે. 18માં મારી સ્કૂલ મેં છોડી, પછી આજે આપની સામે આવો સરસ મૂકવાનું. ઘણી સ્કૂલોમાં હું જાઉં છું, પણ વિદ્યાર્થીઓને મેઘાણીને સાંભળવા ગમે છે એની મને ખાતરી છે. કારણ કે મેઘાણી અમર છે, એમના વિચારો અમર છે. કેમ, એની વાત આજે આપણે કરવી છે. બરોબર સાંજનો સમય થયો હોય, મેઘાણી લખે છે કેવો કે ગોધનને ગામમાં આવવાનું ટાણું થયું હોય, પક્ષીઓને માળે બેસવાનું ટાણું થયું હોય, દેવદ્વારે આરતીનું ટાણું થયું હોય, દીવડે જ્યોત ઝબૂકવાનું ટાણું થયું હોય, ગાય ભેંસને પારહો મૂકવાનો સમય થયો હોય, ભક્તોને માણાના મળકે ઈશ્વરને સ્મરણ કરવાનું ટાણું થયું હોય, અને અલખના આરાધે તંબુરાના તાર પર એને જણજણાવવાનું ભક્તને ટાણું થયું હોય, વેપારીઓને પોતાના હડફા ઉઘાડીને ઉધાર જમા કરવાનું ટાણું થયું હોય, અને લગ્ન મંડપે પ્રભુતામાં પગલાં માંડવાનું ટાણું થયું હોય, એવો સાંજનો સમય કવિદાદ લખે છે કે પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ. પડી ગઈનો અર્થ સમજી લેજો. દોડી મળવા માટે, અને એમાં એ પડી ગઈ. પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ, અને ઘોડલાવાળો ઘડી ન રોકે, રીસ હૈયાને હાથ ચડી ગઈ. પછી નંદવાણી એની જે ચૂડી પહેરી હતી ને, એને નંદવાણી એની હાથની ચૂડી, એની જે પેલી કરચો પડી, એમાંથી સરસ મજાની બીજનો જે ચંદ્રમા એ બદલી ગયો. આવું સાંજનું ટાણું. અને સાંજ પડી દન આથમ્યો, દિયો ચકવા રોય, હાલો ચકવા વાં જઈએ, જ્યાં રેન પડંતી ના હોય. અને એવા સાંજના ટાણે મેઘાણી લખે છે કે એવા સમયે કોઈએ કવિને પૂછ્યું, હવે એના કાવ્યના શબ્દો સાંભળજો, કે કવિ હવે તમારી સાંજ પડી ગઈ છે, માથે પળિયા આવી ગયા છે, તોય આકાશ સામે મીટ માંડીને નૈન લગાવીને કેમ તારાઓ ગણો છો. ત્યારે કવિ જવાબ આપે છે કે માલુમ છે મારી સાંજ પડી, માલુમ છે મારી સાંજ પડી, નથી સાંભળતો જમહાક, મજાક કરો નવ, કાંઈ ભલે લથડી મારી, મારા કાન મંડાયા છે, સામેના ગામને રાન કરેણ ઘટાની નીચે, કોઈ પેલડિયા પ્રેમ ઘેલડિયા, મળશે સહસા એ નિકુંજ વિશે, એના લોચન લોચનમાં મળશે, એની ગોઠડિયું તો ઝીલી વીણા તારપે, હું વીણ વાણીમાં કોણ વણશે. આ કવિ કર્મ છે. કવિ નિરાશ નથી ઉંમર થવાથી, પણ એને આશા છે કે આ યુવાન જે છે ને એ મારા કાવ્યના શબ્દોને સમજશે. અને એટલે જીવનની સોના વાટકડીમાં માણસ કેસર ઘોળતો હોય, અને ઘોળતા 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 એને જે અનુભવો થાય
એ અનુભવની એરણ પર જે શબ્દો ઘડાય એ શબ્દોનો મહિમા આજ માણવા માટે આપણે બેઠા છીએ. એક સરસ મજાનું મને કાવ્ય યાદ આવે કે જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. જીવનની સોના વાટકડી કેસર ઘોળે નરને નાર. ધરતી ઢોળે રંગ કસુંબલ મન પંખી ગૂંજે લલકાર. લોક જીવનની સરવાણી આ યુગ યુગની મીઠી બાની. ધીંગી ધરતીની રઢિયાળી અંતરની આતમવાણી. એના પડઘાતો ગોરંભે રાત દિવસ આકાશે હો. એના સૂરે તાલે તાલે ધરતી રમતી રાસે હો. ધરતી રમતી રાસે. આ રાસ રમવાની જે વાત છે, જીવનની 3 અવસ્થાઓ છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. આવણા, ભજવણા અને જાવણા. અને આ 3 અવસ્થાના ગીતો મેઘાણી લખે છે. કહે છે કે બાળપણ કેવું હોય, બાળપણના ગીતો કેવા હોય. તો બાળપણ છે ને એ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ. બાળપણના ગીતોને હાલરડા કહેવાય. અને યાદ કરો તમે, એની શું વાત કરવી મેઘાણીની. એ બાળકો માટેના ગીતો લખે, એ હાલરડા લખે તો એ બાળકને સૂવાનું મન ન થાય, જાગવાનું મન થાય. એવા તો એ હાલરડા લખે કે ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાલુડા ને માત હી ચોળે દાણાણા ડોંગરા ડોલે. એ શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. આ કવિ ક્યાંનો? સૌરાષ્ટ્રનો. અને એને હાલરડું ક્યાંનું લખ્યું? મહારાષ્ટ્રના કોઈ યુવાનનું, એના દીકરાનું. તો આ બે પ્રદેશને ભેગા કરે એનું નામ કવિ કહેવાય. એટલે રાષ્ટ્રીય શાયર ગાંધીજીએ કહ્યું જ્યારે મેઘાણીને, તો એમનેમ ન કહ્યું. ગાંધીજી તો બહુ તોડીને બોલતા હતા. એ કંઈ શબ્દ એમનો વેડફાઈ નહીં એમ બોલતા હતા. એટલે એણે કહ્યું કે આ રાષ્ટ્રીય શાયર કેમ છે? તો એ જમાનામાં કેટલોક ભણેલો વર્ગ હતો અને કેટલોક અભણ વર્ગ. મોટા ભાગનો આપણા દેશમાં અભણ વર્ગ હતો. આ ભણેલા અને અભણ વચ્ચે જે ખાઈ હતી, એ ખાઈને પૂરવાનું કામ મેઘાણીએ કર્યું હતું. ભેદની ભીતુરે મારે ભાંગવી એવી મને હૈડે ઉમેદ. આવા ગીત લખ્યા. તો આ ભણેલ વર્ગ જે છે એ નેતાગીરી કરે, એને જનસમુદાયની ખબર નહોતી. અને જનસમુદાયમાં શું ચાલે છે એને સમજવા માટે નેતા, તો એ નેતાને સમજનારો જનસમુદાય નહોતો. હવે એ બે વચ્ચેની ખાઈ ઓછી થાય તો દેશની આઝાદીનો રસ્તો સરળ બને. અને એટલે મેઘાણીએ એ પ્રકારના ગીતો લખ્યા. અને કેવા ગીતો લખ્યા! પણ ક્યાંથી લખ્યા? આ પનોતું નામ લઈએ ત્યારે આપણને એ યાદ આવે કે કેટલી મહેનત કરી હશે એ માણસ. એને ધાર્યું હોત તો કરોડો રૂપિયા બનાવી શક્યો હોત. વાણિયાનો દીકરો હતો, પૈસા બનાવી શક્યો હતો. કલકત્તાની જીવનલાલ કંપનીમાં એ જમાનામાં 4 આંકડાનો પગાર મેળવતા હતા. અને એ પગાર મળતો તો એ છોડીને એ પત્ર લખે છે પોતાના મિત્ર ગુલાબચંદ વખારિયાને. અને એ બહુ જ જાણીતો પત્ર છે, એની વિશે બહુ વાત નથી કરવી. પણ એમાં નીચે લખે છે, સહી કરે છે. અને સહી શું કરે? આપણે સહી કરીએ તો આપણું નામ લખીએ, પણ મેઘાણી પત્રમાં સહી કરતા કે આ ગોધૂલીનો સમય થયો છે. ગાયોના કંઠે જે ઘૂઘરાઓ, જે ઘૂઘરમાળ છે, એનો અવાજ મને સંભળાય છે. અને મારો પ્રદેશ મને બોલાવે છે. અને મારી ભાષા તમે કદાચ નહીં સમજી શકો. લિખિતન હું આવું છું. કેવી સહી કરી એણે! લિખિતન હું આવું છું. અને એ પછી આ તમામ વસ્તુઓને છોડીને આટલી મોટી મેનેજર તરીકેની પોસ્ટ, પરદેશમાં ઇંગ્લેન્ડ જવાનો પણ જઈ આવેલા, આ બધું છોડીને પોતાના પ્રદેશના લોક સાહિત્યને ઉજાગર કરવા માટે એણે આ સમગ્ર ત્યાગ કર્યો.
ત્યારે હવે આપણી ફરજ બને છે કે આપણે એને જીવતું રાખીએ. આવી ગયા એ તો હવે અહીં આવીને શું કરવું? તો ઘણી બધી મુસીબતો પણ હતી. નાના હતા એ પોતાની જાતને પહાડનું બાળક કહે છે. હવે આ બધું તમે વાંચશો એટલે લાઇબ્રેરીમાં તમને મળી રહેશે. એટલે બહુ એમના જીવન કવન વિશે વાત કરવા કરતાં થોડી રોચક વાતો જે એમની છે એ આપણે ખાસ કરવી છે. અને એટલે આ જે 3 અવસ્થાઓના એમણે ગીતો લખ્યા. બાળપણ તો મેં આપને કહ્યું તેમ હાલરડા લખ્યા. મિત્રો આ 3 અવસ્થાની ABCD પણ જુદી હોય છે. બાળપણની ABCD હવે તમે બધા જ્યારે બાલ મંદિરમાં બાલ વાટિકામાં કે એમાં ભણતા હશો ત્યારે તમને KGમાં ABCD શીખવાડી હશે અમારા ગુરુજનોએ. ABCD તો A ફોર બધાને મોઢે છે, જોયું ને. મને શિક્ષક તરીકે મારે પ્રશ્નો પૂછવાની ટેવ હોય એટલે હું પૂછીશ તમને. A ફોર એપલ, B ફોર, C ફોર અને D ફોર. સારું, હવે એ ABCD તમારા માટે નથી. હવે તમારી ABCD જે છે યુવાનીની ABCD બદલાઈ જાય. બદલાય ને? કેવી બદલાય તમને કહું. A ફોર સમજદાર છે. A ફોર એપલ, રાઈટ. અને B ફોર બ્લૂટૂથ, બરાબર. C ફોર સિનેમા અને D ફોર ડાન્સ. બરાબર. વર્તમાન સમયમાં અને હું તો વડોદરામાં રહું છું સાહેબ, ગણેશ પંડાલો બહુ મોટા મોટા થાય છે. નવરાત્રિઓના જબરજસ્ત લાખો લોકો એકસાથે ગોળાકારમાં ડાન્સ કરતા હોય છે, નૃત્ય નહીં કરતા હોય છે. એટલે મને ખ્યાલ છે કે ત્યાં આગળ કયા પ્રકારના ગીતો વાગે છે. અને ભગવાન ગણેશને પણ શરમાઈને પાછું કૈલાસ પર્વત પર જતું રહેવું પડે એવી પરિસ્થિતિ ઘણી વખત હોય છે. એટલે આ ABCD તમારે આ ABCDનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે સવાણી સાહેબે તમને એના માટે પહેલાં કહી દીધું છે. અને હવે અમારી ABCD આવશે 60+. વૃદ્ધાવસ્થાની ABCD જુદી હોય મિત્રો. A ફોર આર્થરાઇટિસ, B ફોર બ્લડ પ્રેશર, C ફોર લોહીમાં કંઈક વધુ છે, કોલેસ્ટ્રોલ વધી જાય બધાને, અને D ફોર ડાયાબિટીસ. જો વ્યવસ્થિત ન રહીએ તો. અને પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે એના ગીતો પણ બદલાઈ જાય. બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની ભગવાન રામ જેવી હોવી જોઈએ, અને વૃદ્ધાવસ્થા ભગવાન શંકર જેવી હોવી જોઈએ. બાળપણના ગીતોને હાલરડા કહેવાય, યુવાનીના ગીતોને લોકગીતો અને શૃંગાર ગીતો કહેવાય, અને વૃદ્ધાવસ્થાના ગીતોને ભજન કહેવાય, કાનો માત્ર વગરનું. આ 3ને એકત્ર કરીને ગામડે ગામડે ફરીને, નેસડે ફરીને, ક્યાંક ચાલીને, ક્યાંક ઘોડા ઉપર, ક્યાંક ઊંટ ઉપર, ક્યાંક બળદગાડામાં, અરે આવી ક્યાંક વાહનમાં બેસીને, અને જ્યાં જીવનું જોખમ હોય, નાવિકોના ગીતો એમણે પ્રાપ્ત કર્યા. અને એ ભયંકર પરિસ્થિતિમાં તો આટલી રઝળપાટ કર્યા પછી અને આપણને 4 ભાગ રઢિયાળી રાતના આપ્યા લોકગીતોના. અને એ કોની પાસેથી સાંભળ્યા? ગામડા ગામની એક બેન, મેરાણીબેન ઢેલીબેન, એમની પાસે ગયા એ. અને એમના પાસે નીચે બેસીને એ રાતના 3 વાગ્યા સુધી એમણે ગીતો સાંભળ્યા. એટલું જ નહીં, લખી લીધા એ દીવાના અજવાળે. દીવો પણ કેવો હોય? આપણી કાચની શીશી હોય ને એમાં કેરોસીન પૂર્યું હોય અને એની પર એક વાટ કરી હોય. તો એવા પરિસ્થિતિમાં એમણે એ ગીતોને લખ્યા. અને એ ગીતો આપણને આજે લાઇબ્રેરીમાં તમારી ત્યાં પુસ્તક હશે, નહીં તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો PDF મળશે, રઢિયાળી રાત. તો એમાં આ બધા જ ગીતો 500 જેટલા લોકગીતો જે ભૂલાઈ ચૂક્યા છે એ એની અંદર છે. મેઘાણીજી માત્ર કવિ હતા અને એવું નથી, એક શૂરવીર પણ હતા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં આપણે જેમ અહીંયા આગળ જાદવજીભાઈ
આમ મણકો ચાલે છે એવો મુંબઈમાં પણ આવો એક મણકો ચાલતો, એમાં એ પ્રવચન આપવા ગયા હતા. અને પ્રવચન આપવા ગયા ત્યારે એ સુરેન્દ્રનગર વઢવાણથી ગાડીમાં બેઠા ત્યારે ત્યાં એક ઓળખીતા ભાઈ આવ્યા. એમની સાથે એક સ્ત્રી હતી યુવાન, એની કાંખમાં નાનું બાળક હતું. અને એણે કીધું કે તમે મુંબઈ જાઓ છો અને ઘરનો સથવારો છે તો આને આ જગ્યા પર એમને તમે પહોંચાડી દેજો એટલે અમારે ધક્કો નહીં. તો કે સારું. અને મુંબઈ ઉતર્યા અને એ બેનના ઘર પાસે ગાડી લઈને ગયા. પહેલી ત્યાં આગળ જે ટેક્સી આવે છે એમાં ઉતર્યા તો એકદમ ત્યાં આગળનું વાતાવરણ ગમગીન જેવું હતું. રસ્તામાં કોઈ માણસ જોવા ન મળે અને આ ઘરના બારણા પણ બંધ હતા અને બધા ટેરેસ પર ચડી ગયેલા, ત્યાંથી જુએ છે. તો બહુ જ આંકલો પડકારો કર્યો ત્યારે એક ભાઈ નીચે આવ્યા, હળવે રહીને બારણું ખોલી પહેલાં બેનને ને છોકરાને અંદર લીધા અને બારણું બંધ કરી દીધું. મેઘાણીભાઈ તો બહાર જ ઊભા છે, હજી કોઈ જવાબ દેવા તૈયાર નથી. અને બીજી બાજુ જ્યારે શેરીમાં નજર કરે છે તો 8-10 લોકો કંઈક તાપણું કરીને ભયંકર મુદ્રામાં ત્યાં આગળ બેઠા હતા. આપને જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈમાં તે દિવસે હુલ્લડ થયેલું. આવી પરિસ્થિતિમાં એ ત્યાં વ્યાખ્યાન આપવા અને પછી હવે શું કરવું? જો એ ટોળાની સામે જાય તો ટોળું મારી પણ નાખે, કારણ કે ટોળું અને જૂથ એ બે વચ્ચે ડિફરન્સ છે. તમે અત્યારે જૂથમાં બેઠા છો તો કેટલા બધા શિસ્તની રીતે બેઠા છો, અને આ જ વિદ્યાર્થીઓ જ્યારે ટોળું બની જાય તો ઘણી બસને આગ લગાડે છે, તોડફોડ કરે છે. એટલે જૂથને મગજ હોય છે, ટોળાને મગજ હોતું નથી. તો આ તો ટોળું બેઠું હતું અને એ જ વખતે એક અચાનક ગાડીવાળો નીકળ્યો, એને ઊભી રખાવી. એણે પૂછ્યું કે બાબુ કિધર જાને કા હે? તો એમણે કીધું આ જગ્યાએ વ્યાખ્યાન. એને તરત બારણું ખોલીને બેસાડી લીધા. મિત્રો, એ ગાડી હાંકનારો પણ મુસ્લિમ હતો. મેઘાણીને બહુ માન છે આ બાબતમાં. અને એણે એ જગ્યા પર એમને ત્યાં ઉતાર્યા અને પછી એ જે ઘરે ગયા એને કીધું કેમ આ પરિસ્થિતિમાં કેમ તમે આવ્યા? મેઘાણી લખે છે કે મારા ખિસ્સામાં હું સાથે રિવોલ્વર લઈ ગયો હતો. રાખતા હતા રિવોલ્વર એ સાહેબ. અને હું ઘડીએ ઘડીએ મારી બંડીમાં, મારી આ જે મેં કોટી પહેરી છે ને એમાં હું વારંવાર હાથ નાખતો હતો, એના પર હાથ, કે કદાચ મારી સામે ટોળું આવશે તો હું એકલો તો નહીં મરું, કોઈને મારીને મરીશ. એટલી તો એમનામાં પેલી હતી. અને પછી એ પરિસ્થિતિમાં એ ગયા, એ પ્રવચન આપ્યું. એટલી બધી ગીર્દી હતી ત્યાં આગળ, એમ કહેવાય છે કે બેસવાની જગ્યા પૂરી થઈ ગઈ હતી. લોકો બહાર હતા, કોઈ ત્યાં કાચ તોડીને પણ ત્યાંથી જોયા. મેઘાણીને સ્ટેજ પર ઊભા થવું પડ્યું અને ઊભા રહીને પછી એમણે ત્યાં ભાષણ આપ્યું. તો આટલું મક્કમ મનોબળ જેનું હતું એવા મેઘાણીને કોઈએ પૂછ્યું કે લોક સાહિત્ય શું છે? ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો કે મિત્રો, લોક સાહિત્ય છે ને એ અભણ બોલે અને ભણેલ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. હૃદય બોલે અને સામાન્ય બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. અને ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. સાંઈરામ દવેને ઓળખો છો? બોલો ને, બહુ જોક્સ સારા કહે છે બધા. યાર તમે તો ઓળખતા હોય ને, એટલે મીન્સ કે સાંભળ્યા હોય. એણે થોડુંક આગળ વધ્યા. એમણે કીધું કે જભ્ભો બોલે અને જીન્સ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. અને રોટલો બોલે અને પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. તો આવા લોક સાહિત્યને આપણે કેમ રીતે માણવું એ ક્યાં ક્યાં મેઘાણી કર્યા એની વાત કરી દઉં. ધન્યવાદ. તમારી ખાનદાનીને પણ મારે વખાણવી જોઈએ. ચાલો એક લેસન આપું છું તમને, હોમવર્ક. કોઈ પણ શબ્દની પાછળ દાની શબ્દ લગાડો, કેટલા શબ્દ બને? દાની. એક દાખલો આપું, આમદાની. બને ને શબ્દ? હોમવર્ક છે, કોઈ જવાબ નહીં બોલે. આમદાની. તો એવા ઘણા બધા શબ્દો બને. હવે મેં તમને કહ્યું કે અભણ બોલે અને ભણેલ સાંભળે. હવે એક એવા કવિ છે કે જે કોઈ દિવસ એણે આ 4 દિવાલોમાં અભ્યાસ કર્યો નથી, અને એ માણસ આ બોલ્યો છે, એટલે મારે સંભળાવવું છે. હોમવર્ક કેન્સલ, કહી દઉં છું જવાબ તમને. સાંભળજો બરાબર. તમને અર્પણ. આમદાની કા પ્રતાપ ઠામ ઠામ જામદાની. સમજાય છે ને? આમદાની કા પ્રતાપ ઠામ ઠામ જામદાની.
छतरी पलंग पे मच्छरदानी, अत्तरदानी, पीकदानी, फूलदानी की सुवास ठहर ठहर बहुत है। कहत कवि बाल बात एक मुद्दा की कि जो न होत खानदानी तो सब दानी नकामी है। एक खानदानी न हो तो बधी दानी नकामी है। એટલે આ ખાનદાની જે તમારી છે ને એને વંદન છે। એટલે એ મેઘાણી ક્યાં ક્યાં ફર્યા એની વાત આપને કરું છું કે ઘરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને। ઘરને ખૂંદી એણે ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારણને। ખંભે ખડિયો ને હાથમાં લાકડી, એને ખંભે ખડિયો અને હાથમાં લાકડી અને કાઠિયાવાડી વેશ મેઘાણી, મોર મેઘાણી ડણ કે ઓલ્યા ડુંગરા કેરી ટોચ। હાથમાં લાકડી ખંભે ખડિયો એ એની સફેદ પાઘડી, કોટી, એની ચોરણી અને આ વેશમાં એને ડુંગરે ડુંગરે ભમી આપણા માટે આ લોક સાહિત્ય એકત્ર કર્યું અને એટલે આપણે એને આજે યાદ કરીએ છીએ। મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યા, પણ મને એવું લાગે છે કે ગાંધીજી રાષ્ટ્રીય શાયર નહીં, આંતરરાષ્ટ્રીય શાયર હતા। નોટ ઓનલી રાષ્ટ્રીય, નેશનલ નહીં, ઇન્ટરનેશનલ। જો એમણે ક્યાંય તમે એમની કવિતા તમે વાંચજો બધી, 256 કાવ્યોનું એક સમર્પિત પુસ્તક છે જયંત મેઘાણી સાહેબનું, સોના નાવડી। એ સોના નાવડીના એક એક કાવ્યને તમે વાંચો ને, એમના કોઈ કાવ્યમાં હું નથી આવતો ક્યાંય, કેપિટલ આઈ ક્યાંય નથી, બધે અમેથી જ એમના કાવ્યો શરૂ થાય, બહુવચનમાં જ છે। એટલે મેઘાણી એક વચનના કવિ નહોતા, મેઘાણી બહુવચનના કવિ હતા। અમે ખેતરેથી, વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી, સાગર ને ગિરિવરથી સુણી સાદ આવ્યા અમે। હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી। હવે આ ગીત આવ્યું એટલે પાછું મને પ્રસંગ એક યાદ આવી ગયો કે મેઘાણી રાણપુરમાં, બોટાદથી રાણપુર અપડાઉન કરતા હતા। રાણપુરમાં સૌરાષ્ટ્ર પ્રેસ હતો અને સૌરાષ્ટ્ર એમાં જે સૌરાષ્ટ્ર સમાચાર પ્રસિદ્ધ થતું હતું એના એ તંત્રી હતા અને ખાસ કરીને અમૃતલાલ શેઠના હાથ નીચે એ કામ કરતા હતા। હવે એ રાણપુરમાં છે, સત્યાગ્રહ ધોલેરામાં થયો અને સમાચાર એવા મળ્યા કે એ સત્યાગ્રહીઓ ધંધુકામાં છે। એટલે પોલીસે ધંધુકામાંથી સત્યાગ્રહીઓની ધરપકડ કરી, એમાં સાથે મેઘાણીની પણ ધરપકડ કરી। જો આશ્ચર્યજનક છે। હવે મેઘાણી તો ત્યાં સત્યાગ્રહમાં ગયા જ નથી, કોઈ ભાષણ નથી કર્યું, છતાં એમની ધરપકડ કરવામાં આવી। અને આજે પણ સમય મળે તો ખૂબ સરસ ત્યાં આગળ વિકસિત કર્યું છે સ્થળ ગવર્મેન્ટે મેઘાણીની યાદમાં। ધંધુકાથી આગળ જતાં રેલવેના ક્રોસિંગ પાસે જે કેસ ચાલ્યો હતો ને, એ કેસ ત્યાં ઈશાણીની કોર્ટમાં ચાલ્યો હતો। તો ન્યાયાધીશે એમનો કેસ હાથમાં લીધો અને એટલી બધી મેદની ત્યાં આગળ હતી, બધા જ મેઘાણીને જોવા માટે એમના કેસનું શું પરિણામ આવે છે, શું સજા થાય છે એ જાણવા આવેલા। હવે ભાષણ આપ્યું હતું કોઈ જોધાણી નામના ભાઈએ અને ધરપકડ કોની કરી? મેઘાણીની। આપણે ત્યાં અટકો આ પ્રકારની હોય છે એટલે સરખા નામમાં એવું થઈ ગયું। કેસ ચાલ્યો, થેન્ક યુ સર। હવે કેસ ચાલ્યા પછી એમને જે સજા કરવાની ત્યારે ન્યાયાધીશે પૂછ્યું ઈશાણી સાહેબે કે તમારે કંઈ કહેવું છે? અને એ વખતે મેઘાણીએ કીધું કે આપની પરમિશન હોય તો મારે એક પ્રાર્થના ગાવી છે। અને એ પ્રાર્થના ત્યાં ઊભા થઈ અને એમણે એ લીમડા નીચે ગાઈ। આજે પણ એ લીમડો છે, ત્યાં આગળ જજો, એને ભેટજો તો પણ આજે મેઘાણીના સ્વરો એમાંથી કદાચ તમને સંભળાય। અને એ ગાયું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ। મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ
સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. આ પ્રાર્થના જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ મેદની છે એ ચોધાર આંસુએ રડવા લાગી. અને છેલ્લે છેલ્લે તો સ્ત્રીઓ પોતાના પાલવથી આંખો લૂંછે, ભાઈઓ પોતાના પેરણની ચાળથી આંસુઓ લૂંછે અને હિબકાઓ દિવાલોની સાથે પડઘાતા હોય એવું ગમગીન વાતાવરણ. એક સમયે ઈશાન જે ન્યાયાધીશ હતા એની આંખમાં પણ જળજળિયા આવી ગયા. એણે સજા જાહેર કરીને પેન ત્યાં આગળ મૂકીને એને તોડી નાખી. 2 વર્ષની સજા થઈ એમને. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા. ત્યાં ગયા પછી એમની આંખોમાં ખૂબ જ બળતરા ઉત્પન્ન થઈ, ખીલ થઈ ગયા હતા આંખોમાં. બહુ ટૂંકમાં હું બધી વાતો તમારી સામે મૂકું છું. એક આ માનસપટ પરથી ચિત્ર પસાર થતું હોય એમ કે કેવી સ્થિતિમાં કવિ કર્મ કરે છે. આંખે ન દેખાય એવી પરિસ્થિતિ. તો પહેલાંના જમાનામાં આટલા બધા નેત્ર ચિકિત્સકો નહોતા એટલે એમને કોઈની પાસે બોલાવીને એ ખીલ ઠોલાવ્યા. કેટલી વેદના થતી હશે. અને એવા આંધળા સમકક્ષ જેને ગણી શકાય, થોડું થોડું દેખાય, એ સ્થિતિમાં દેવદાસ ગાંધીએ એમને કોઈ અંગ્રેજ લેડી લા કોસ્ટેનું એક પુસ્તક આપ્યું અને એમાં એક ગીત હતું, સમબડીઝ ડાર્લિંગ. અને મેઘાણીએ આ પરિસ્થિતિમાં એનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું અને કેવું સરસ એ ગીત આપણને મળ્યું. એક સુના સમંદરની પાળે એક યોદ્ધો પડ્યો છે, જીવને ને જમને વાદ હાલે છે, હમણાં જીવ રહેશે કે જશે એ ખબર નથી, અને એનો જીવ જતો રહે છે. પછી નહોતી એની પાંસકો બેની રે, નહોતી એની પાંસકો માડી રે, વાલાના ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નહોતી રે. આ પરિસ્થિતિને લક્ષમાં લઈ અને આ કોઈનો લાડક વાયો. તમને એમ ન લાગે કે અંગ્રેજીનું ગુજરાતી કર્યું છે, પોતાનું જ ગીત હોય એવું આ સર્જન. એટલે મારી સાથે સાથે એક લીટી તમે બોલજો, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ શબ્દ આવે ત્યારે આપણે સમૂહમાં ગાઈશું કે રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમલ સે જબ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એ એનું શબ્દ પડ્યું છે હે ને. હજારો જેને કહેવાય કે જોડીઓ રક્ત ટપકતી આવે છે, 100 જોડી આવે છે, પણ આ એક કોકનો લાડકવાયો એવો છે કે એની પાસે કોઈ એની માતા નથી આવતી, એની પાસે એની કોઈ બહેન નથી આવતી, એની પાસે એની કોઈ પ્રિયતમા નથી આવતી. અને એ એક શબ્દ પડ્યું છે કે કોની વનિતા કોની માતા, ભગીની ટોળે વળતી હો વળતી, ભગીની ટોળે વળતી. શોણિત ભીના પતિ સુત વીરની, શોણિત ભીના પતિ સુત વીરની, રણશૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. હવે શું થશે? કવિ કહે છે કે એ માણસ જ્યાં મૃત્યુ પામ્યો છે, કોઈનો લાડક વાયો, એની ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો આ રસ ખાંભી. એ પથ્થર પર કોતરશો માં, એ પથ્થર પર કોતરશો માં, કોઈ કવિતા લાંબી એ લખજો, ખાક પડી અહીં કોઈના લાડકવાયાની. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ પહાડનું બાળક જેનો જન્મ
ચોટીલાના અઘોરવાસ તરીકે ગણાતા પોલીસના ક્વાર્ટરમાં 28મી ઓગસ્ટ 1896ના રોજ થયેલો. એના ભાઈઓએ એને ખંભે બેસાડીને કે એની બહેનોએ એને એના ખંભે લઈને ચોટીલા ડુંગરની આસપાસ ફેરા ફેરવ્યા હશે, બતાવ્યું હશે, એમાં એનો ઉછેર થયો હશે. એટલે કહે છે કે હું પહાડનો બાળક છું. કંકુ વર્ણી ભૌમકા અને સર્વો સાલે માળ, નર પટાધર નીપજે ઈ પડ જુઓ પાંચાળ, ખડ પાણીને ખાખરા પાણા નોની પાર, વગર દીવે વાળું કરે એ ભલો દેવકો પંચાળ. એ પંચાળની ભૂમિ અને એમાં એમનો ઉછેર તે છેક સુધી એમણે આપણા પથ્થરે પથ્થર પર, ગીરના પથ્થરે પથ્થર પર ફરીને, જ્યાં માણસનું કોઈ જાનવરને જવું હોય તો મુશ્કેલી પડે, એ વંકી જગ્યાઓમાં જઈને એ પાળિયાઓ જે વર્ષોથી જેને કોઈ ઓળખતું નહોતું, કોઈ એની પૂજા નહોતું કરતું, એ પથ્થરને જગાડ્યા, એ મળદાને બેઠા કર્યા અને એની સોયડું જે હતી એમાંથી એને ઊભા કર્યા. એટલા માટે એ રાષ્ટ્રીય શાયર. હજી છે ને સમય? હા. હવે આ બધી જે વાતો છે તો એમના એકલા લોક સાહિત્ય લખ્યું એવું નથી, કંઈ આપણે એમને બાંધી નથી દેવા એક ચોક્કસ પેલામાં. એમણે નવલકથાઓ પણ લખી છે 13 જેટલી. એમણે પ્રવાસ વર્ણન પણ કર્યું છે. ગુજરાતીના વિદ્યાર્થીઓ છો તમે. એમણે છંદોબદ્ધ રચનાઓ પણ કરી છે. એમણે લોકઢાલના ગીતો પણ લખ્યા છે. એમણે અંગ્રેજી પિક્ચરો મુંબઈમાં ગયા ત્યારે જોયા છે ને એના ઉપરથી પલકારા કરીને પુસ્તક એ પણ લખ્યું છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે માત્ર 51 વર્ષ 50 વર્ષ જીવ્યા અને એમાં એમણે 100 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. અને એક પુસ્તક એ તમે વાંચો તો અવશ્યપણે તમને એમની ઊંચાઈનો ખ્યાલ આવે. જ્યારે જ્યારે લાઇબ્રેરીમાં જાઓ તો કંઈ નહીં તો તમારા ઘરમાં એકાદું પુસ્તક વસાવજો. બહુ કિંમત નથી એની. સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ ફક્ત 320 રૂપિયામાં મળે છે. આપણે એક ટિકિટ લઈએ ને પિક્ચરની તોય મને લાગે છે કે એટલા રૂપિયા થઈ જાય. તો એક સૌરાષ્ટ્રના આપણા વિદ્યાર્થી તરીકે, ગુજરાતીના એક વિદ્યાર્થી તરીકે, એક ગુજરાતના હોવાના નાતે આપણા રાષ્ટ્રીય શાયરને યાદ કરવા આવું એક પુસ્તક ઘરમાં રાખીએ. અને કદાચ બહુ સસ્તામાં મળે છે આ સોના નાવડી. તો એના એક ગીતો હું થોડાક તમને ઉદાહરણ આપી શકું છું એમાં પણ એના શબ્દો છેલ્લા તમને કહી દઉં. હું કેમ યાદ કરું છું મેઘાણીને? એ કહે છે કે અમારે ભાઈ હતા, ભાંડુ હતા, બહેન હતી, માતા હતી, આ બધું છોડીને અમે આ દેશ માટે નીકળી પડ્યા. આઝાદી આવશે તો આવશે એમને ખબર નહોતી, પણ આઝાદી આવવાને 6 મહિનાની 9 મહિનાની વાર હતી ત્યારે એમણે આ ફાની દુનિયા છોડી. અને એ પહેલાં એ લખતા ગયા છે તમારા માટે, મારા માટે, આપણા સૌ માટે કે અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો ના સુખીતમ જિંદગાની. અને કદી સ્વાધીનતા આવે, કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને એ સ્મરી લેજો જરી પળ એક નાની. તો આ જરી પળ એમને આપણે સ્મરણ કરી રહ્યા છીએ. અને બીજો એક પ્રસંગ એ યાદ આવ્યો કે મહાત્મા ગાંધી જ્યારે ગોળમેજી પરિષદમાં જતા હતા તો એ ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે રાણપુરમાં એમણે એક ગીત લખ્યું અને એ ગીતની કોપી ત્યાં આગળ મહાત્માજીને પહોંચાડી. તો એ વાણ ઉપર એને વાંચવામાં આવ્યું તો બધાએ એનું ખોટું અર્થઘટન કર્યું. પછી કોઈ બેન ગુજરાતી હતા, પારસી બેન સમથિંગ, લગભગ મારા યાદશક્તિમાં છે, એમણે એનો સાચો અર્થ સમજાયો. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. અને એનો અર્થ કર્યો. ગાંધીજી કહે છે કે આ ગીત મેં વાંચ્યા પછી મને એવું લાગ્યું કે કદાચ છેલ્લા 15 દિવસની મારી મનોસ્થિતિનો મેઘાણીએ કોઈ પડદા પાછળ રહીને મારો અભ્યાસ કર્યો હોય એવી મારા હૃદયની લાગણીઓ આ ગીતમાં વ્યક્ત કરી છે. અને એટલે એમને રાષ્ટ્રીય શાયર કીધા છે. આપણા અભ્યાસક્રમમાં પણ બહુ જ અઘરા જે છંદો ચારણી સાહિત્યના એને ખૂબ સરળ રીતે
મેઘાણીએ આપણી સામે મૂકી દીધા છે. તમે બધા સાંભળતા હશો. ચરચરી છંદનું નામ સાંભળ્યું છે તમે? તમે જે ભણો છો એ શિષ્ટ છંદો છે. તમે 10મા ધોરણમાં ભણ્યા મંદાક્રાંતા ને શાર્દુલ વિક્રીડિત ને આ બધા તમારા છંદ છે ને એ શિષ્ટ સાહિત્યના છે. ચારણી સાહિત્યના છંદો છે એના 3 પ્રકારો હોય. નર જાતિના છંદો હોય, નારી જાતિના છંદો હોય અને નાન્યતર જાતિના પણ છંદો હોય. અને એક ભયંકર જ્યારે યુદ્ધનું કંઈક વર્ણન કરવું હોય ત્યારે એ છંદોનો ઉપયોગ થાય. અને એનો ઉપયોગ ત્રિભંગ યુદ્ધમાં સૈનિકોને જોશ ચડાવવા માટે કવિઓ કેટલાક છંદો કહેતા હોય. ક્યાંય કરદર તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદોક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નર કોઈ નાદારમ કરત પુકારમ અને જન મુખ ઉચ્ચારણ રામ નથી વિતવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી. અને રણસિંગા વાગે સૂતા જાગે કાયર વાગે કામ પડે ધમધમતી ફરતી ફોજો ચડતી વિનાશ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધડકે ધૂળ્યું ફાકે ના ચડે મેદાને મરવાંગ અક્ષર અમૃત કસોમલ રંગ ચડે. અને આ યુદ્ધનું વર્ણન કરતા છંદો હોય, કોઈ ઈશ્વરનું વર્ણન કરતા પણ છંદો હોય. હવે ધન્યવાદ. હું બહુ ગાળીને તમારી પાસે રજૂ કરું છું, સમય ઓછો છે એટલે, નહીં તો તમારે 3 કલાક સુધી આ સાંભળવું પડે. એથી તમે આગળ વધો. મેઘાણીનું એક પુસ્તક છે ઋતુ ગીતો. જો મળે ને તો વાંચજો. ઋતુ ગીતો. અને અત્યારે ઋતુ કઈ ચાલે છે? વર્ષા. અને વર્ષાના ગીતોમાં હમણાં તમે ઇનામો મેળવ્યા છે. હવે તમે કેવા ગીતો ગાયા છે તો હું માણી નથી શક્યો, પણ વર્ષા ગીતો કેવા હોય એ મેઘાણી લખે છે. આજથી 250 વર્ષ પહેલાં ગામડા ગામનો કવિ વર્ષાનું વર્ણન કરતો હોય તો કેવું વર્ણન કરે? થોડુંક વર્ણન તમને હું કરું છું. આકાશમાં મેઘાડંબર ગગુંગ્યો હોય, કાળી કાળી રીછડીઓ રમતે ચડી હોય, ક્રોધાવેશમાં આવી ગયેલી નાગણ જેમ જીભના ફૂંફાડા મારતી હોય એમ વરળ ચમચમ વીજળી થતી હોય. ગળાની સાંકળના 3 કટકા કરીને મોરલાઓ ટેહું કરતા હોય. અને સાંકળા ભાંગી મોર ગંડળ ગગન નિરખી ગેંકિયા મળી રાત કાળી કઠટ માજમ પીયું ટવક્યા બાપિયા સુણી ભણક કાને કંથ શોધન નમી ધર પર નર મળી અષાઢ ગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી અને ગેંકી ઉઠ્યા મોરલા સારા હરુગે અષાઢ ગાડા તુંબા તારા તૂટાવેણ સવેણ સમાજ વારા મેલી ધારા ચડે નંચાડી ભાવજેન્દ્ર વાળી ગાઢ આમે એક ગાળા છૂટા સપનારા ગાઢતી વીજળી મશાલુ વાળી જલાડી આકાશ વગે ધારી રંગ લીલા પીળા ખેંચ્યા ધનુષ તો તારા લલકારા મોરલા જીંગોરા સારા મેઘ અત રાધા કરે હરખ્યા મનુષ્ય ઇન્દ્ર ધારા બોમ સારા નદી હારા ભર્યા નારા જીવ રારા કતો માસ લગો તિલંબરી લાલ કિલી વિલંબરી બની પછી ઘનશ્યામ માથે ઘટા મેઘની ગેગો અને પાડ જરા રીછોડા તોપ માથે જલા પાણી જમી બની ફળ ફૂલે ઘણી લુમ જુમ પ્રચંડ ભાદ્રવ માસ પ્રબલા રસે પ્રચંડ વાદળા ગઢ હળત ઘનાનન નનલ ગાજર સકલ યસરંગ શામલા અને છલકંત નદિયા નીર સરોવર અને ગળત ગિરિવર ગડગડે જસ લિયન તનરક માલ સામંગ સતન વિશળ સાંભળે. આ વર્ષા વર્ણન તમે સાંભળો, અભણ વ્યક્તિએ કરેલું છે. કોઈ જગ્યાએ ભણવા. હવે તમે બધા સ્પીડમાં ગવાતા ગીતો સાંભળો છો ને હિન્દી પિક્ચરના? કોઈ કલાકારનું નામ યાદ છે? તમે જાણતા છો બહુ સ્પીડમાં ગાય, પણ એ ગાય ને ત્યારે એનો એક પગ હોટલમાં હોય ને એક રોડ પર હોય. એમાંથી કોઈ જીવન જીવવાની જડીબુટ્ટી ન મળે, પણ આપણા જે આ ગીતો છે ને એમાંથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે. તમે જુઓ, કદાચ કયા ધોરણમાં આવતું હશે કે નહીં આવતું, હવે નવા અભ્યાસક્રમમાં મને ખબર નથી, પણ ઘોડી અને ઘોડેસવાર ગુજરાતીના વિદ્વાન સર ને ખ્યાલ હશે સાહેબ, આવતું હતું ને પહેલાં ઘોડી અને ઘોડેસવાર. હા, પહેલાં આવતું હતું. ચલ હોત અને ઘન ઘન એમ રન રન શૂર અને હોત હૈ અને જન જન હોત અને ભક્તિ રસ તૈસે સુજાન નર નર સુકવિ એ સબ જન હોત અને એક રસ. બધા માણસો એક સરખા હોય, 5 આંગળી પણ સરખી નથી, તુંડે તુંડે મતિર વિના. એટલે કવિ કહે છે આ તો કોક રત્ન મળે. હવે મને એ તમે કહો કે ગીરના જંગલમાં જઈ આજ દિન સુધીમાં કોઈએ સિંહનો રાજ્યાભિષેક કર્યો હોય અને કીધું હોય કે આજથી તું વનનો રાજા, એવું બન્યું છે? એનો રાજ્યાભિષેક ન કરવાનો હોય તો રાજા છે જ, હું વનરાજ છું, એની પાસે જાઉં તો ખબર પડે.
સામે મળ્યો હોય તો નિર્ણય આપણે ન કરવાનો હોય, એણે નિર્ણય કરવાનો હોય. એ રાજા છે જ. આવા રત્નો કોક કોક છે. એટલે કહે છે ઉત્તરેયનિંગ અનામત ચિત્ર મહાવત જય ગજ શીશ ચડ્યો બદલાય ને બુટ બિલોરી તણો જેને જન્મ થતાં જ જડ્યો મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકાર જે ઘાટ ઘડ્યો દિલ સત્યપણે દલપત કહે કે મહાભાગ્ય સજ્જન મળે. અને આવો સરસ મજાનો મોકો પણ બહુ સારા ભાગ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય. એટલે હવે મને લાગે છે કે હા, ધન્યવાદ. હવે અમારું રાષ્ટ્રગીત છેલ્લું, મેઘાણીનું રાષ્ટ્રગીત. જનગણ મન ઉભા નથી થવાનું. મેઘાણીના તમામ સાહિત્યને પ્રસ્તાવના કહો કે પૂર્ણાહુતિ કહો. આપની શૈલીમાં ચારણ કરીને છોકરાને સારું કર્યું. રાષ્ટ્રગીત ગાતા પહેલાં સાહેબે મને આજ્ઞા કરી છે, એટલે જસ્ટ વેઇટ. હા, બે ત્રણ મિનિટ સાહેબ, એની લાંબી વાત નહીં કરીએ. જસ્ટ હા, તમે બધાએ સાંભળ્યું છે, પણ મારી પાસે હું નવી વ્યક્તિ છું એટલે સાંભળવાની તમારી ઈચ્છા છે એટલે કહી દઉં. સત્યને ઉજાગર થવો જોઈએ. ચારણ કન્યા સાંભળ્યું છે ને તમે બધાએ? અને હું આવ્યો ત્યારે સાહેબના ટેબલ પર એક કાગળ પડ્યો હતો. મને લાગે છે એમાં ચારણ કન્યાના ચારેક લીટીઓ લખેલી હતી, અને એ સારું કર્યું કે ગિરી કંદરા પાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો સાવજને ચારણ કન્યાના જુદ્ધ નિરખવા જાતો. 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા એને જગદંબાશી જાણી. અમરલોકથી આવ્ય મારા શાયર મેઘાણી. આમાં કવિ લખે છે પિંગલસિંહભાઈ કે 14 વર્ષની ચારણ કન્યા અને સાવજ વચ્ચેનું યુદ્ધ એ જોવા મેઘાણી ત્યાં ગયા હતા. પણ આ એક ભ્રમણા છે. હું ફરી આપને એક વાત કહી દઉં. આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે મેઘાણી ત્યાં હાજર નહોતા. મારું સંશોધન એવું કહે છે, અને સાબિતી પણ છે એની. ખાલી ડાયરાના કલાકારોએ આ પ્રસંગને ખૂબ જગાવ્યો છે કે મેઘાણીજી ત્યાં હાજર હતા અને રોટલા પીરસ્યા, અને છોકરી વાડ કૂદીને બહાર પડી, હીરબાઈ નામની ચારણ કન્યા, અને સાવજની પાછળ દોડી એને માથામાં લાત મારીને એની ઓળકી હતી એને છોડાવી. મેઘાણી ઊભા થઈ, લાલ ધબક ધબકતી એમની આંખો થઈ ગઈ, અને એ જ વખતે એમના મુખમાંથી આ ગીત સરી પડ્યું. આ સાચી વાત નથી. આ ગીત મેઘાણીએ એટલે લખ્યું, આ પ્રસંગ એમણે સાંભળેલો. કવિ દુલાભાયા કાગ એમના મિત્ર હતા, એ એમને મળેલા. એમણે કીધેલું કે આપણે હજી એવી ઘરના ગામડાઓને નેસ જોવા જવું છે જ્યાં 14 વર્ષની દીકરીઓ સાવજને તગડે છે. એ આપણે જોવા જવું છે. તો કે સમય મળે ત્યારે જઈશું. પણ પછી એ જઈ શક્યા નહોતા. પણ એમના પર એણે કાવ્ય ચોક્કસ લખ્યું. કેવું? ખાલી એક અંતરો જેનું હું આપને કહું છું કે ગિરી કંદરા પાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો સાવજને ચારણ કન્યાના જુદ્ધ નિરખવા જાતો. અને 14 વર્ષની ચારણ કન્યા કેવી હતી? એ પહેલાં તો એ સિંહનું વર્ણન કરે છે. એ બધું તમે સાંભળ્યું છે, એટલે માત્ર ચારણ કન્યા વાત કરીએ કે 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, એ બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, અને જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, પહાડ ગજાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, અને પાછળ દોડી ચારણ કન્યા. એ ચારણ કન્યા, ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. અને એ સિંહ ત્યાંથી ભાગ્યો. પણ કેવો ભાગ્યો કે સિંહ તારો ભળવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, અને નાનકડી છોડીથી ભાગ્યો.
સિંહને અપમાન થઈ ગયું. આ તો બહેનો, આ ગીત તમારા માટે છે. એક 14 વર્ષની ચારણ કન્યા આખા વનરાજને જો એક સોટી મારે અને ભગાડી મૂકતી હોય તો તમારી સામે કોઈ પણ આવીને ઊભું રહે એને ભગાડતા તમને ન આવડે? આ ગીતમાંથી આપણે આ શીખવાનું છે. આપણે પ્રતિકાર કોનો કરવાનો છે એ યાદ રાખવાનું છે. અને એ વખતે આ ચારણ કન્યા યાદ આવવી જોઈએ કે સમાજના દુષ્ટોની સામે કેમ ટકી રહેવું એ આ ગીત આપણને શીખવે છે. સમયનું કામ કરે છે. આખું ગીત હું હવે નહીં ગાવાનો, માત્ર હું 3 કડી એની ગાઈશ. તમારે મને સાથ આપવાનો છે. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, આટલું તમારે મને મારી સાથે તમારે ગાવાનું છે, બરાબર? આ મેઘાણીના સાહિત્યનું રાષ્ટ્રગીત છે. એટલે હવે બિલકુલ શાંતિથી તમે એને સાંભળશો. કે છંદા ગીતાને સોરઠા અમારી સોરઠ સરવાણી તો રોયા રાતે પાણીએ તું તો મરતા મેં ખાણી દેશ દાજથી ખપી ગયો કોઈ અણનમયે કલવાયો એને અર્પણ કરી અંજલિ અને ગદગદ કંઠે ગાયો માનવનો મહેરામણ તે દી એ રડિયો રાતે પાણી અમર લોકથી આવ અમારા તું તો શાયર મેઘાણી. કારણ કે આજે આ મણકામાં, વક્તવ્યના મણકામાં અમે સૌ બાળકો ભેગા મળીને તને અંજલિ અર્પણ કરી રહ્યા છે. અને સવારથી માની વાત થઈ રહી છે ત્યારે એ જનનીના હૈયામાં આ તમામ પ્રકારના રંગો ઘૂંટી 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 અને મેઘાણીએ રંગ બનાવ્યો કે મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ માન ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો. બેનીને કંઠની તરતા લગડામાં ખોલ્યો કસુંબીનો રંગ, હો રાજ અમે ખોલ્યો કસુંબીનો રંગ. આ તો બેનીને કંઠની તરતા લગડામાં ખોલ્યો કસુંબીનો રંગ, હો રાજ અમે ખોલ્યો કસુંબીનો રંગ. આ તો ભીષણ રાત્રિ કેરા, ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોમાં ખોયો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ, હો રાજ અમે ચાખ્યો કસુંબીનો રંગ. ઓલી વહાલી દિલદારાની, વહાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂન્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને.
ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ એવા દો રંગા દેખીને દરિયા ટેકીલા તમે લેજો હોશીલા તમે લેજો મોજીલા તમે લેજો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આ સમયની સાંકળમાં સરતા જતા સમયમાં માટલું ક્યારે ફૂટશે એની મને તમને ખબર નથી. એટલે એ પળ આવે એ પહેલાં જન્મથી મૃત્યુ સુધીમાં જે કંઈ રંગ લેવા જેવા હોય તે લેજો, ખૂબ આગળ વધજો અને જ્યાં જ્યાં તમને યાદ આવે ત્યાં ત્યાં મેઘાણીને યાદ કરજો, અંજલિ આપજો. અને મને અહીં બોલાવીને આપ સૌએ શાંતિથી સાંભળ્યો, અહીં આમંત્રણ આપ્યું. આદરણીય સવાણી સાહેબ, અહીં સર્વે કેળવણી મંડળ અને આચાર્યશ્રી મિત્રો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીને આપની વચ્ચેથી વિદાય લઉં છું. નમસ્કાર. ગમ્યો? હા, યસ યસ, ઉઘરાણી. હવે આવા પડતા અંતર્ગત આપણને આવા વક્તાઓનો જે લાભ મળે છે એવા શ્રી જાદવજીભાઈનો પણ આભાર. અને આવી સરસ વક્તાઓની વ્યવસ્થા આપણને જે કરી દે છે એવા આપણા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈનો પણ આભાર. ભૂતપૂર્વ આપણી શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ ગોહિલ સાહેબ, જાગૃત પત્રકાર નરદીપભાઈ, ટ્રસ્ટીગણ, ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષકો અને સૌથી વધારે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધા હાથો છો કે તમને આજે સર્વેક્ષણ જમા કર્યું છે ઘણું બધું જ્ઞાન મળ્યું. ભવિષ્યમાં પણ આપણને આવા સારા વક્તાઓનો લાભ મળતો રહે એવી પ્રાર્થના સાથે સર્વેનો આભાર. આગળની વાત સુમાણી સાહેબ સૂચના તમને આપશે.